ઠાકર ધારી ઠીક આપણે જય દ્વારકાધીશ બોલીને અંદર વયા ગયા હતા અને મેં કીધું ધનવાન મદદ કરજે, ખાલી એટલી વસ્તુ બોલ્યો હતો. સેટની બહાર આવ્યો ને ત્યારે એ મારું માન રાખ્યું ભાઈ. તો ત્યારે એવું કઈ નહોતું થતું યાર, મારું હિન્દી તો આવું છે, તો ત્યાં લોકો મને કઈ રીતે જજ કરશે એવું કઈ ફીલ નહોતું થતું? એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ, मेरा नाम जय जानी है और मैं 20 साल पुराना हूँ. 20 साल पुराना हूँ. ત્યારે જ ઓલા લાઈટ થઈ, ગુજરાત से हो? मैं કીધું હા સુનો તો સહી. હા બોલો બોલો. मैं રાજકોટ ગુજરાત से बिलोंग करता हूँ. તો કાકા રહેવા દ્યો, રાણો રાણાની રીતે જ હોય. મેં કીધું રાણો રાણાની રીતે જ છે એમ. એટલો ખાલી બોલ્યો ને કે તું પાકો રાજકોટ સૌરાષ્ટ્રનો? મેં કીધું હા. તો પાપા તને નો કરે બકાઈ કે એલવીસી જોઈ ગયા હતા ત્યારે એને એમ કીધું ક્યાં બોલા સાડા ઈ ગયા. અને એ પાછું એની હરિયાણી એવી હોય ને. મેં કીધું કે वो कुछ नहीं, वो मेकअप आर्टिस्ट कर रहे थे, मुझे पसंद नहीं है ये सब. तो ये मजाक में એવું લીધું હતું ને કે તું બોલા ક્યાં? મેં કીધું રાણા રાણા રીતે જોઈ. કે હે રાણા ક્યાં રાણા? મેં કીધું આપકો નહીં સમજ નહીં કે મીનિંગ ક્યાં? મેં કીધું ગૂગલ ટ્રાન્સલેટ કરી લેના. મેં કીધું એલવીસ ને એવું કીધું. ગમે એને કહેતા ને અમે નાના હતા ત્યારે કે રોડીસમાં જવું કે ભાઈ જોવું ગમે, ખાલી આપણને ટીવીમાં ત્યાં કાંઈ કરવું આપણું કામ નહીં. આમાં તમારી હોજરી જોવો પેલા ક્યાં ઉભા થાય તો કરો, નકર જોયા કરો. કે રિયાલિટી શો છે જંગલ હે ઉસ જંગલ કા મેં શેર हुई કે. તો ઓલી સામે એમ કે તું શેર હે તો મેં શેર નહીં, ઓર શેરની કે પાસે શેર ઝૂકતા. મેં કીધું આ લોકોની કવાલીઓ ઘટી રે ભાઈ. એમને એમ કહી શકો સિંહ જોવો હોય તો આવો મારા સૌરાષ્ટ્રમાં. ઈ જ વાત. અને મારું ક્લોઝ કોઈ હોય ને, મારું પેલું ડેથ થયું ને તો ધનવાન. હું આટલો મોટો થયો 18 નો મારો હજી બર્થડે ગયો હતો ને જ્યારથી સમજવાનો થયો ત્યારે મને એટલું નહોતી ખબર કે કોક આપણું ક્લોઝ હોય જાય ને ત્યારે આપણે પર શું વીતે છે ભાઈ એમ. જો ધનવાન મારી લાઈફમાં ન હોત ને તો અહીંયા ન હોત જોવા જાય ને એક રીતના. બટ એના પ્રતાપના લીધે જ હું ક્યાંક અહીંયા છું. એના આશીર્વાદ તો છે જ મારી સાથે, બટ એના સારા કર્મો જે મને અત્યારે ફળરૂપ બને. તમે કોઈ પાસે સાંભળતા જોયું કે ભગવાનથી ભૂલ થાય? ન થાય. આપણે બધાને એમ જ હોય કે ભગવાન કરે કંઈક વિચારીને જ કર્યું હોય. પણ હું તો એવું આમ છાતી ઠોકીને કહું ભાઈ કે ભગવાનને એવું થયું હતું કે એનાથી ભૂલ થઈ ગઈ કે આ છોકરાઓને લઈ લીધા પાછા એને એમ. કેમ છો? મજામાં ને? હું છું તમારો મિત્ર દર્શિત કોરાટને આજે હું તમને એક એવા વ્યક્તિને મળવાનો છું કે જેણે આખું ભારત ગાંડું કર્યું છે. એ પણ જે લોકો એમ કહે છે ને કે આપણી હિન્દી એટલી બધી સારી નથી, આપણો ગુજરાતી લહેકો એટલો બધો સારો નથી, એ જ ગુજરાતી લહેકાએ એ જ બાવા હિન્દીએ આખું ભારત ગાંડું કર્યું છે. સોશિયલ મીડિયા પર સૌથી વધારે વાયરલ હોય, જેમના ફ્રેન્ડશિપ સ્ટેટસથી લઈને બધી જ જગ્યાએ જેમની સ્ટોરીઓ હોય, એવા મારા મિત્ર, મારો ભાઈ પણ ગણી શકું, મારો મિત્ર પણ ગણી શકું. ઘણા સમયથી એવું વિચારતા હતા કે એમને હું તમારી સામે લઈને આવું. મારી વચ્ચે છે, લ્યો સાંભળો વાત પર છે, રોડીસ ફેમ જય જાની. તો જય, હાર્દિક સ્વાગત છે લ્યો સાંભળો વાત પર. અરે મહાદેવભાઈ. મહાદેવ મજામાં. કેવું ફીલ થાય છે તમને મળીને? તો વધારે ફીલ થાય સારું. કેમ કે ભાઈ તમને રીલ્સમાં જોયા મેં અત્યાર સુધીમાં સ્ક્રોલ કરતા કે ભાઈ દર્શિતભાઈ કોરાટ કરીને કોક છે અને એની સાથે પોડકાસ્ટ કરું એટલે અંદરથી એવી ફીલ થાય કે કાંઈક અચીવમેન્ટ કર્યું જ મેં કે જેના લીધે હું તમારી જોડે એક ફ્રેમમાં બેઠો છું અત્યારે. એ બહુ મોટી વસ્તુ છે મારા માટે. અત્યાર સુધીનો અનુભવ કેવો હતો અને છેલ્લા 3 મહિનાથી કેવો અનુભવ થાય છે જ્યારથી ઓડિશનનો ફર્સ્ટ વિડીયો રિલીઝ થયો છે? ઓડિશનનો ફર્સ્ટ વિડીયો રિલીઝ થયો ને ત્યારે મારા અરાઉન્ડ 800 કે 900 જેવા ફોલોવર હતા. શેરીના ખૂણે બધા ઓળખતા હોય, બાજુવાળીની શેરીના ખૂણે કોઈ ઓળખતું ન હોય આપણને. બટ જ્યારથી ઓડિશન આવ્યું ત્યારથી એમ બધાને હતું કે રાજકોટનો એક જણ આપણો આવ્યો જ ગુજરાતી જણ. હા, કે ગુજરાતી એક જણ એવો આવ્યો છે આપણો કે જે ભૂકા કાઢીને આવ્યો છે. એટલે ત્યારથી એટલું બધાને ખબર હતી કે છે ખરી, પણ કોણ છે, એનું નામ શું છે એ ખબર નહોતી. બટ જ્યારથી એપિસોડ એર થયો મારો ત્યારે 2 દિવસ પછી જ સન્ડેના મેચ હતો ઇન્ડિયા ઇંગ્લેન્ડનો રાજકોટમાં, અને સેટરડેના મારો એપિસોડ આવ્યો. તો ત્યાં મને 25 થી 30 જણાએ ઘેરો વાળીને ઊભો રાખી દીધો કે મારે તારી સાથે ફોટો પડો, તું ઓલો જ ને આપણો રાજકોટનો જણ જે આગળ હોય તો એ કીધું હા. એટલે મારા માટે એ બધું સાવ નવી નહોતું ભાઈ કે જોવા જાય તો હું કોકની પાછળ પેલા ફોટો પાડવા દોડતો, અને હવે બધા મને એટલો સામે પ્રેમ કરે છે કે જે અનએક્સપેક્ટેડ વસ્તુ છે મારા માટે. માતાજીની કૃપા, ધનવાનનું માર્ગદર્શન કઈ એક રીતના કે એના આશીર્વાદ મને જે લાગ્યા કે અનફોર્ચ્યુનેટલી એ તો સાથે બેઠો નથી ને કે ત્રીજું માય કઈ આવ્યો આપણી જોડે. યસ, બટ લાગે છે એવું કે અત્યારે બાજુમાં જ છે. ધનવાનની સ્ટોરી પણ આપણે આખી લેવાના છીએ. ધનવાન કોણ છે, રાઈટ, એનો તમારી સાથેનો સંબંધ શું છે, બોન્ડિંગ શું છે, રોડીસ સાથે એનું શું સંબંધ છે, તમારો રોડીસ સાથે શું સંબંધ છે, બધા જ ઉપર લ્યો સાંભળો વાત ઉપર આજે આપણે વાત કરવાના છીએ. 100%. સૌથી પહેલાં તો હું એ પૂછીશ કે ક્યારે વિચાર્યું હતું કે રોડીઝમાં જવું છે, અને આવું સપનું ક્યારે જોયું? સપનું જ્યારે હું 16 વર્ષનો હતો ને ત્યારે મેં એકલા નહીં, મેં ધનવાને ભેગું જોયું હતું કે અમારો બેનું
કનેક્શન એવું હતું ને કે અમે વિચાર શક્તિ આપણે કહી ને એ મળતી હતી અમારા બેની કે એક ટાઈમે કે 18 ના ત્યાં એક જ રિસ્ટ્રિક્શન છે કે તમારે 18+ હોવા જો. 10 ફેલ છો 9 ફેલ છો કે તમે કાળા ધોરા એ કાંઈ લોકોને લાગુ નથી પડતું એમ. તો સપનું તો અમે જ્યારે 16 વર્ષના 15 વર્ષના હતા ત્યારથી જોતા હતા કે હાલો હવે ધીમે ધીમે એક બર્થડે જાય છે એટલે 17 ના હજી એક બર્થડે જાય એટલે 18 ના એટલે આપણે ત્યાં ધૂમ પાડી દેવાની છે એમ કહેવાનું રહીએ તો સપનું 15 વર્ષનો હતો ત્યારે મેં જોવાનું ચાલુ કર્યું હતું અને 20 વર્ષનો હતો ત્યારે મેં સાકાર કરી લીધું મારું ને મારા ભાઈનું બેનું સપનું, જે અત્યારે તમારા સમક્ષ જે તમે મારો એપિસોડ જોયો હશે અને તમે આટલો બધો પ્રેમ કરો છો એ ખાધે ખૂટે નહીં નો કંઈ આપણે એના જેવું છે. ખરેખર જ્યારે કોઈ એક કાઠિયાવાડી વ્યક્તિ કે જેને ભાષામાં કાઠિયાવાડી લખ્યો છે, એ ઇમોશન્સ છે, ઇમોશન્સ જ્યારે રાષ્ટ્રીય ફલક ઉપર જતા હોય ત્યારે ઘણા બધા લોકો એવા હોય. આપણી પહેલેથી ગણતરી એ રીતે થાય, બિઝનેસમાં સૌથી આગળ ગુજરાતીઓ, આર્થિક રીતે સૌથી આગળ ગુજરાતીઓ છે, રાજનૈતિક રીતે સૌથી આગળ ગુજરાતીઓ છે, બધી જ જગ્યાએ ગુજરાતીઓ છે. આપણે ક્યાંય જજ થતા હોય તો એ આપણી ભાષાને કારણે છે. એ જ ભાષાને લઈને, એ જ દેશી બોલીને લઈને, આપણી ભાષામાં કહીએ ને કે એ જ બાવા હિન્દીને લઈને જય રોડીઝમાં જાય છે. તો ત્યારે એવું કાંઈ નહોતું થતું, યાર મારું હિન્દી તો આવું છે, તો ત્યાં લોકો મને કઈ રીતે જજ કરશે એવું કંઈ ફીલ નહોતું થતું. જ્યારે હું ભાઈ લાઈનમાં ઊભો હતો ને, GD1 દેવો હૈદરાબાદ ગયો હતો, ત્યાં હું લાઈનમાં ઊભો હતો ને તો લાઈનમાં જે વાત કરી એનું એક્સપિરિયન્સ શેર કરતા હતા કે એક કે હું 14 વર્ષથી આપું છું, એક કે 4 વર્ષથી આપું છું, એક કે હું 3 વર્ષથી આપું છું. ટોટલ 2% જણા એવા હશે કે જે ફર્સ્ટ ટાઈમ દેવા આવ્યા હતા. 100ના રેશિયોમાં ગણું અને 100નો રેશિયો એટલે 9.5 થી 9,000 જણાનું હોવું છું હૈદરાબાદ એક સિટીમાં ખાલી. તો એને એક્સપિરિયન્સ શેર કરતા હતા ને તો હું બોલું તો મને એમ થતું હતું કે હું કંઈક બોલીશ તો આ લોકો મજાક ઉડાડશે, પણ એનાથી ઊંધું થયું. એટલો પ્રેમ મળ્યો એ લોકોના થકી કે તું કંઈક બોલતો રહે ભાઈ, તું कुछ बोलता रहे, मज़ा आ रहा है तेरी बातों में, कि जो तेरा जो गुजराती स्लैंग है उससे हमें जो अभी टेंशन आ रहे हैं ना उसकी वो कम हो रहा है टेंशन देखने जाए तो. એટલે મેં કીધું તો બોલતા જોઈને રાજા, આપણે તો શું હોય બીજું, આપણે તો એ જ જોતું હતું, બીજું તો શું હોય એમ. એટલે પહેલાં અંડર કોન્ફિડન્ટ ઊભો હતો કે આ બધાનું તો આપણે વાંધો નહીં કે આ તો બહાર ના કહેવાય, નવું જોતા હોય દેહરાદૂનના દિલ્હીના ની બધા. હવે અંદર જે મોડરેટર આવશે એના ઉપર ડિપેન્ડ કરે, કેમ કે આ બધાનું દિલ જીતવું તો આપણે શક્ય કરી લીધું. અને એ લોકો તમને રોસ્ટે એ રીતે કરતા હોય 100%. એક કાંઈક ભૂલ થાય ને તમારી બોલવામાં ત્યાં, એટલે 20 જણાનું પેલા GD1માં મોકલા હોય, એ 20 જણામાંથી 19 જણા તમારા માથે ચડે, કારણ કે એક તો તમે ઊભા હો ત્યાં. એટલે બહુ આમ વિચારીને બોલવું પડે, અને જે મેં કર્યું જ નહોતું. જય આમ માનીએ તો દર વર્ષે કેટલા લોકો રોડીઝની અંદર પરફોર્મ કરવા માટે ઓડિશન દેતા હોય, ફોર્મ ભરતા હોય? ઓવરઓલ જોવા જાય ને તો તમને આમ ચોખ્ખો તો આમ આંકડો નથી, બટ આશરે 33,000 જણા ગયા હતા. અને એ ખાલી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એ લોકો મૂકે છે એને ફોલો કરીને. ઓકે, 33,000 જણા એટલે ઓલ ઓવર ઇન્ડિયાથી આવે, એટલે નાગાલેન્ડથી એમાં આવ્યા હતા, મણિપુરથી આવ્યા હતા. જોવા જાય તો મણિપુર ને ગુજરાત છેડો થઈ ગયો. ગુજરાતનો હું આવ્યો હતો, મણિપુરથી ઓલો આવ્યો હતો, એટલે ઉપર જાય તો જમ્મુ કાશ્મીરના આવ્યા હતા, નીચે જાય તો કન્યાકુમારીને આવ્યા હતા. બધા જ મતલબ બધા ચારેય ખૂણા પકડી લેવા. હવે એક આપણામાં એક ટ્રેન્ડ છે સરકારી નોકરીનો, એમાં લાખો લોકો ફોર્મ ભરતા હોય, એમાંથી અમુક લોકો સિલેક્ટ થતા હોય, એમાંથી ગળાઈને અમુક લોકો સિલેક્ટ થતા હોય. તો આ 33,000 લોકોમાંથી અમારા માટે મોટી વાત છે કે જયનું સિલેક્શન થયું, કાઠિયાવાડી બોયનું સિલેક્શન થયું. 100%. તો આ 33,000 લોકોમાંથી સિલેક્શન કઈ રીતે થાય એમ? એમાં પેલા છે ને તમે કયા સિટીમાં તમારું GD1 દેવા જાઓ ને બહુ મેટર કરે છે. દિલ્હીમાં સૌથી ફર્સ્ટ GD હતું, એટલે ઓડિશન રાઉન્ડ પેલો GD એટલે બધાને એમ થતું છે એટલે ગ્રુપ ડિસ્કશન 1 રાઉન્ડ ફર્સ્ટ, એનો ફૂલ ફોર્મ. પહેલું દિલ્હીમાં હતું, બીજું હતું ને ચંદીગઢમાં હતું, ત્રીજું હૈદરાબાદમાં હતું અને ચોથું પુણેમાં હતું. એટલે મેં એવો વિચાર કર્યો હતો, હું ઓબ્ઝર્વ બહુ કરતો કે એ બાજુના દિલ્હી જાય એટલે પંજાબ નજીક પડી જાય, હરિયાણા નજીક પડી જાય, ત્યાં તો આપણે પહોંચી ન વળી, એટલે જોવા જાય તો પહોંચી તો ગમે ને વળી, પણ ત્યાં ગુજરાતી છીએ યાર, એ જ વાત છે, પહોંચી તો ગમે ને પડી, બરોબર. આ થેપલા ખવડાવતા ગયા, લાઈનમાં કાઢતા ગયા, બરોબર. બટ એક રીતના જોવા જાય તો લાઈન ના પહોંચવાની વાત છે કે લાઈન આખી ટપાડી. ત્યાં 15,000 જણા દિલ્હી ખાલી દેવા આવ્યા હતા, 15,000 જણા દિલ્હી, એની સ્ટેડિયમ ભરચક હોય. રાતના 4 વાગ્યા સુધી GD ચાલ્યું હતું એ લોકોનું, જે મોડરેટરે 4 વાગ્યા સુધી બેઠા હતા, કારણ કે વારા આવતા જ જાય. અને આ એક જ એવો રિયાલિટી શો છે કે જ્યાં તમને ચાન્સ મળે. નકર ઘણા બધા એમ કહેતા હોય કે મારી લાઈફમાં મારામાં ટેલેન્ટ છે પણ ચાન્સ નથી મળતો, એક કિક નથી મળતી, પેલું પગથિયું નથી ભરાતું. બટ આ એક શો છે કે જે તમને ભરપૂર તો ટાઈમ નહીં
પણ તમને એટલીસ્ટ ટાઈમ આપે તમને કે તમે તમારી સેલ્ફને રિપ્રેઝેન્ટ કરી શકો અને તમને અંદર સેટિસ્ફેક્શન મળે કે ના મેં ચાન્સ લીધો હતો. એટલે મેં એવું વિચાર્યું હતું કે દિલ્હી નથી દેવું, કારણ કે લાઈન બહુ મોટી હશે. થોડુંક આપણે ગુજરાતી રહ્યા ધંધારથી મગજ હોય એટલે વિચારી તો ખરી જ કે એવડી લાઈનમાં ઊભું રહેવું, એમાં થાય ન થાય. કારણ કે એ લોકોનું પહેલેથી જ ટાર્ગેટ હોય કે દિલ્હી બાજુમાં છે ને તમારે વધારે પંજાબી લોકો જ લે, કારણ કે શોમાં ચારે ખૂણા એને કવર કરવા હોય, ચારેય બાજુથી TRP લેવી હોય. ચંદીગઢ બાજુથી હરિયાણા, જમ્મુ કાશ્મીર એ બધાય નજીક થાય તમે જોવા જાવ તો, રાજસ્થાન અને હૈદરાબાદ બાજુથી હૈદરાબાદી સ્લેંગ બોલવાવાળા જોતા હોય એ લોકોને, કારણ કે એ બાજુનું પબ્લિક એટ્રેક્ટ કરવું હોય. એટલે હું હૈદરાબાદ ગયો હતો, કારણ કે ફર્સ્ટ ટાઈમ હતું હૈદરાબાદમાં આ વર્ષે, ઘણા વર્ષો પછી આવ્યું હતું. એટલે હૈદરાબાદ દેવા ગયો હતો અને એમાં 20-20 જણાના તમને ગ્રુપમાં મોકલે. અને મારો કેટલામાં વારો હતો ભાઈ ખબર? સવારે 4-4:30 વાગે ઊભો રહ્યો હતો, એટલે 4-1 વાગે ઉઠ્યો, કારણ કે હું 17 તારીખે 17 સપ્ટેમ્બર ત્યાં સૂતો હતો કે શું? ના તો એ તો ત્યાં તો તમે માનશો નહીં કેવું હતું કે માણસો, હું 17 તારીખે પહોંચી ગયો હતો હૈદરાબાદ, 18 તારીખે મારું GD1 હતું. તો હું આગલા દિવસે આપણે જોવા જાય ને કે અહીંયા કાલે આપણે અહીંયા રણભૂમિમાં કુરુક્ષેત્રમાં જઈએ તો જોઈ તો ખરી કેવુંક મેદાન કે અહીંયા આપણે લડવાનું. તો હું ગયો જોવા કે ત્યાં એક સૂર્યા તો ગ્લોબલ સ્કૂલ કરીને હતી હૈદરાબાદમાં, જ્યાં GD1 તમારું કન્ડક્ટ થવાનું હતું. તો ત્યાં ગયો ને તો રાતના 12 વાગ્યાથી માણસોની લાઈન ચાલુ. રાત્રે 12 વાગે સવારે કરવાનું, સવારે 9 વાગે સ્ટાર્ટ થાય, 9 વાગે કરવાનું, રાત્રે 12 વાગ્યાથી લાઈન શરૂ. ઈ જ બાપરે. હા, અને લાઈન ચાલો લે 100 થી 150 જણા લાઈનમાં ઊભા. ઓહો. એટલે ત્યારે જ મને એમ થયું કે જો અત્યારે લાઈનમાં ઊભો રહી, સવારે 9 વાગે જ ખુલવાનું હોય તો શું ફાયદો, બધાનો વારો આવવાનો જ. તો અત્યારે લાઈનમાં ઊભું રહેવાનો કાંઈ ફાયદો નથી. રેસ્ટ કરી લો તો કાંઈક મગજે દોડશે. શારીરિક તો ઊભું રહેવામાં કાંઈ વાંધો નથી, પણ માનસિક થાકેલા હશું ને તો ઓલો કાંઈક પૂછશે ને કે આપણે કાંઈક કહેવું, જે અઘરું પડી જાય આપણને. એટલે હું ત્યારે રાતના 12-1 વાગે ત્યાં જોઈ અને જતો રહ્યો અંદર. મારું નજીકમાં એક છે ને, એક મેં Airbnb આપણે અત્યારનો જે કોન્સેપ્ટ છે ને એવો મેં એક ફ્લેટ રાખ્યો હતો શેરિંગમાં 3 જણા વચ્ચે. એ રોડીસ દેવાય હતા, ઓડિશન બધાય, જ્યાં આજુબાજુમાં જ્યાં જો ને હોટલમાં બધાય રોડીસ. મેં બનેગા રોડી. તો અમે જ રહી જવું ક્યાં. એટલે આપણને તો એવો જ વિચાર હતો કે હૈદરાબાદ જોયું નથી કોઈ દી, ગુજરાતની બહાર બહુ રેર ગયા. ટુર્નામેન્ટ રમવા જ હું જયપુર ને મુંબઈ ગયો છું. નાનો હતો ત્યારે મમ્મી પપ્પા સાથે ગોવા ગયો હતો, એનાથી બીજે ક્યાંય હું ગયો નથી. તો શું કામ હૈદરાબાદ બાજુ ન જાય આપણે? એ બાને ફરાઈ જાય આપણે. આપણું તો ગુજરાતી મગજ કે ફરવાનું થઈ ગયું, આનું થઈ ગયું. પણ મેં એવું વિચાર્યું નહોતું 100% કે હું ત્યાં થઈને આવીશ. ઘણાને એવું કોન્ફિડન્સ હોય ને, એ અંડર કોન્ફિડન્ટમાં એવું થાય કે હું તો થવાનો જ છું. ઘણા ઇન્ફ્લુએન્સર પહેલેથી સ્ટોરી મૂકતા હતા કે इस साल मैं रोडी बनूंगा, आप मेरे जर्नी को फॉलो कीजिए. અને એ 4 સિટીમાં દીધું, 4માં ફ્લોપ ગયા. ઓ બાપરે. અને એના ફોલોઅર કેટલા 1.4 મિલિયન ને 2 મિલિયન. મતલબ આ બધા ઓવર કોન્ફિડન્ટ. એટલે મેં વિચાર્યું હતું કે ઠાકર કરે ઈ ઠીક. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. આપણે કાંઈ વિચારો નથી, એના અને ધનવાન ઉપર મૂકી દેવાનું. એટલે મને અંદરથી છે ને એક ઇનર સાઉન્ડ કહી ને એ આવતો હતો કે ધણીઓ મને કહેતો હોય ને કે તું જા, હું લડી લઈશ, તમ તારે હું બેઠો હું, તો ખાલી તારે પેલું પગથિયું તું ભર, બીજા 10 હું ભરીશ. જી એણે મને હિંમત આપી ત્યાં. કારણ કે આટલા માણસો પછી હું સવારે 4 વાગે ઉઠ્યો, 4:30 વાગે લાઈનમાં ઊભો રહી ગયો. નાયો નહોતો ભાઈ, કારણ કે અહીંયા ઠંડી હતી. અહીંયા સમર ચાલે, અહીંયા ઉનાળો. નાયા વગર ના ગયા હતા રોડીસમાં તો ક્યાં આપણે સાચું કહી દેવું ભાઈ. એટલે કારણ કે ટાઈમ જ નહોતો. કારણ કે મારી ભેગા જે ફ્લેટમેટ હતા ને એણે એમ કીધું કે અમે 4:30 નીકળી જવાના ભાઈ. પછી એ થોડુંક એની બોન્ડિંગ થઈ ગયો. એમાંથી કોઈ સિલેક્ટ થયા કે? કોઈ નહીં. બાપરે, તું એકલો જ? આખા 4 માળનો ફ્લેટ હતો, એમાંથી એકય નથી સિલેક્ટ થયું. 4 માળમાં, એક માળમાં છે ને 8 ફ્લેટ હતા, એવા 4 માળ હતા, એમાં બધે રોડીસ વાળા. અને એ બધામાં હું એકલો સિલેક્ટ થયો છે. તો મેં કીધું બધાય ભેગા જાય ને, મેં કીધું સંઘ દ્વારકા પહોંચી જાય, હાલો ને ભેગા. એટલે એ સંઘમાં જોડાઈ ગયો હું. 4:30 વાગે થેપલા ખાતો ગયો, બધાને ખવડાવતો. અહીંયાથી લઈ ગયો હતો થેપલા? તો બીજું શું કરો, ત્યાં થેપલા મળે ભાઈ. થેપલાના નામે તમને ત્યાં હવે કુકી મળે, બીજું તો કાંઈ થાય નહીં. કે આ થેપલા, આ કુકી કહેવાય બાપ, થેપલા ન કહેવાય. એટલે પછી હું ત્યાં આવી રીતના લાઈનમાં ઊભો રહ્યો 4:30 વાગે. અને મારો વારો સાંજે 5 વાગ્યા સુધીમાં આવ્યો. 11 કે 10 કલાકનો કંઈક ગાળો હતો જેમાં ઊભો રહ્યો. ગેટ 9 વાગે ઓપન થઈ જાય, બટ તમને ફોર્મ લેવાની લાઈન એવડી. પહેલાં તો પેન જ ન મળે ભાઈ. મને નહોતી ખબર કે ફોર્મ ભરવામાં પેન તો જોઈએ જ ને એટલું. બટ મેં કીધું અંદર કેમ પેનની, મારો મગજ જ નહોતો ચાલ્યો. એટલે હું ત્યાં 1-2 કલાક તો પેન ગોતું, કોઈ આપે નહીં મારા હાડો. મેં કીધું પેન આપો ને ભૈયા, પેન. મેં કીધું કે તો તું મુझे सामने क्या देगा? મેં કીધું આશીર્વાદ. મેં કીધું उससे बड़ा तो क्या दे सकता हूँ. મેં કીધું આપ રોડી બનોગે. એવી રીતના ચડાવ્યા, પંપ મારીને પેન લઈ લીધી મેં. પેનમાં ભર્યું અને મારો 1359 વારો આવ્યો. સવારે 5 વાગે ઊભો હતો, 4:30 5 વાગે, તોય 1359 મારો. મારી આગળ 1300 જણા ઊભા હતા. બાપરે. પછી મારો વારો આવ્યો 6-7 વાગે મારો વારો આવી ગયો.
કેમ કે ભાઈ ત્યાં તમને ખબર જ ન પડે કે આ ઘડિયાળ કેમ ફરે, ટાઈમ કેમ જાય. એટલે એ સવારના 4:30 ઊભા હતા અને સાંજે 6 વાગે અને એન્ટર 9 વાગે બધાને એન્ટ્રી આપી દીધી હોય, પણ ત્યાં કઈ બેસવાની જગ્યા નહીં. ઓડિટોરિયમમાં મને 12:30 1 વાગે બેસવાની જગ્યા મળી, કારણ કે પબ્લિક જ આટલું પબ્લિક 9,000 જણા ક્યાં નાખે, એવડો તો કઈ નહીં. સ્કૂલ એવડી મોટી તો હોય નહીં. સ્કૂલ થોડી આપણે ઓલી કરણ જોહરની આપણે બતાડે એવી કોલેજ છે કે ભરતા જ જાઓ એમ. હવે એન્ટર થયા, નર્વસનેસ હશે કે હવે જયનો વારો આવવાનો છે. 1300 જણા આગળ વયા ગયા છે, હવે જયનો વારો આવવાનો છે. જય અંદર એન્ટર થાય છે, જ્યાં એને ઓડિશન દેવાનું છે, ત્યારે જયના મનમાં શું હાલતું હતું, એનો કોન્ફિડન્સ લેવલ કેટલો હતો, અને ખાસ કરીને નર્વસનેસ કેટલી હતી. પેલું જ્યારે મેં અંદર દરવાજામાં પગ મૂક્યો ને ત્યારે તમને લાઈનમાં બેસવાનું હોય, જે તમારો નંબર હોય ને, કારણ કે એને એ પ્રમાણે ફોર્મ હોય. એટલે મારો 8મો કે 9મો વારો હતો. અંદર બેઠો ને ત્યાં સુધી મારા પગ ધ્રુજતા હતા લિટરલી. બટ એક વસ્તુ મેં જોઈ ને કે અંદર બેઠો, મારો વારો જેમ જેમ વારા નજીક આવતા જાય કે આનો વારો પૈતો, આનો વારો પૈતો, આનો વારો પૈતો, મારો વારો. તો 2 જણાના આગળ વારા હતા ને ત્યાં સુધીમાં મારામાં ઊભું થવાની તાકાત નહોતી બોલવા જાય ને તો, કારણ કે હું એકલો ત્યાં ટેક ગયો હતો. એવું નથી બધા જતા હોય, બટ મારા માટે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો. નવું સાવ, એટલે સાવ નવું આખું કલ્ચર. એક ભાઈનો વારો, જે મારી બાજુ મારો ફ્લેટમેટ હતો એનો જ વારો હતો બાજુમાં. તો એનો વારો પતવા ઉપર હતો ને ત્યારે અંદરથી એમ કીધું જય દ્વારકાધીશ, હવે માતાજી ભલું કરે. અને ધનવાનનો અંદરથી આવ્યો કે કાંઈ વાંધો નહીં, મોટા ઊભો થઈ જાઓ, હું બેઠો હું તમ તારે. અને જે મોડરેટર સવાલ પૂછતા ગયા ને મેં જે જવાબ દીધા, 15 મિનિટ આવેલું મારું. 30 સેકન્ડ એક જણાને આપતા હતા ખાલી લોકો કે તમારામાં શું યુનિક કે તમે કયો કે મેં એ કરી શકતા હું. તો એક જણો તો એવો આવ્યો હતો કે મેં બેસ્ટ CPR દે શકતા હું. CPR એટલે ઓલો 2 મિનિટ ઓલા ફૂલ ફોર્મ પૂછ્યો. મોડરેટર હોય ને એ બધાય નોલેજેબલ બહુ હોય. એમાં મોડરેટરમાં કોણ કોણ હોય? કાસ્ટિંગ ડિરેક્ટર હોય બધાય. ઓકે, મતલબ કે જે સેલિબ્રિટી પર્સન છે હજી ના હોય, એ પછી આવે. એ નહીં, ઓકે, એના માટે તો હજી 2 સ્ટેજ ક્લિયર કરવા. ओके ओके. तो कि CPR जो मैं समझ रहा वो ही है. तो कि हाँ किसी एक को खड़ा करो कि मैं उसको CPR दे के दिखाता हूँ. एम ग्रीन मारी सामू જોયું. મેં કીધું ભાઈ 2 હાથ ને એક માથું, મને રહેવા દે. હું આવી રીતના ગુજરાતીમાં બોલ્યો ને તો એ બધા હસવા માંડ્યા. એ લોકોને સમજાણું નહીં, બટ હું જે વેમાં બોલ્યો, આપણી ગુજરાતી ભાષા એવી છે, એવી સ્વીટ લાગે કે એ લોકોને એમ હતું કે આ શું બોલતો હતો. અને મારો વારો આવ્યો અને મેં અહીંયા કાંઈ ઘાભાઘાટ નહીં ખા, એ જે પૂછે એનો કોન્ફિડન્ટલી જવાબ દઉં. અને એમાં બધા એને બીજા પણ પાડી ઓલા નીચા પાડવાવાળા બહુ હોય, રોસ્ટ કરવા કંઈક આપણો અલગ બોલી જાય તો વચ્ચે બોલી જાય કે એ તું ધ્રુજ રાય કે શિવરિંગ કર રાય. મેં કીધું ધ્રુજ કાં રહું, એટલે હું કંઈક બોલતો હતો ને તો મેં ઓલા એક જણાને કંઈક હાઈકો. મેં કીધું આપ बीच में मत बोले, आपकी टर्न है कि आप तब बोलना, ठीक है? તો બોલ. कि वो तो बोलेगा मैं तेरे मामा का लड़का लग रहा है. મેં કીધું उसकी साइड ले रहा है. તો હું બધે મારી ઉપર ચડે ધીમે ધીમે. અને હું બધે કારણ કે જી છોકરો થેપલા બારે ખાતો હતો લાઈનમાં, ભૈયા ધીમે ધીમે મીઠું મીઠું બોલતો હતો, એ અંદર આવીને બધાને એક હારે હાકે. એ બધાને એમ થઈ ગયું કે ઓહ. અને ઓલો મોડરેટર હતો ને એને મારું 15 મિનિટ ચલાવ્યું ને કરી 5 મિનિટમાં 20 જણાનો વારો પતાવીને બહાર કાઢી નાખ્યા. આપણામાં છે ને કહાવત છે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. 100% ભાઈ. અને જ્યાં આપણે હોઈએ ને ત્યાં આપણે ગુજરાતી માહોલ ઊભો કરીએ 110% ભાઈ. હા, માની લીધું એ વાત. તો પહેલું GD કેવું ગયું? અને પછી આમાં 2 સ્ટેજ આવતા હશે ને, GD2, GD1 ને GD2. ઓકે, તો પહેલા સ્ટેજમાં જ્યારે જય સિલેક્ટ થયો ત્યારે કેવી ખુશી હતી? ભાઈ ખુશી તો કરતા નીંદર વધુ હતી. જોવા જાય ને સાંજે હું 7-7:30 વાગે ત્યાંથી નીકળો સ્કૂલેથી, હાલીને પહોંચ્યો મારી ફ્લેટે. કેમ કે ત્યાં કેબ વાળા ભાવ વધારી નાખ્યા, કારણ કે 9,000 પબ્લિક ત્યાંનું ડ્રોપ ને પિકઅપ પોઈન્ટ નાખે તો વ્યવહારે વસ્તુ એ વધવાના જ છે. જ્યાં પણ પોસાતું નહોતું, ખોટી શું વાત. એટલે હું હાલતો રસ્તામાં કેળા અને ખાતો જતો હતો. ઘરે પહોંચ્યો, થોડુંક જમવા બહાર ગયો, જમીને ઢીમ 8:30-9 વાગે તો હું સૂઈ ગયો હતો. અને મને પ્રોસેસ નહોતી ખબર કે તમે GD1 ક્લિયર કરી લ્યો ને એટલે એની ટીમ, પ્રોડક્શન ટીમ માટે તમને 11 થી રાતને 3 વાગ્યા સુધીમાં ફોન આવે કે તમે યુ હેવ ક્રેક GD2, કોંગ્રેચ્યુલેશન, સો યુ હેવ ટુ કમ ટુ અવર પ્લેસ, સો વી હેવ ગીવન યુ ધ મેપ્સ એન્ડ ઓલ, એવું બધું કહેતા હોય ઇંગ્લિશમાં, જે આપણને તો બાઉન્સર જતું હતું. બટ સમજાઈ ગયું ટૂટલું ફૂટલું. એટલે મને તો એમ જ થયું આપણા કોઈક ભાઈ બંધણી કાઢે. આપણા તો અહીંના પાછા પડે એમ જ નથી કોઈ ભાઈ. સાચી વાત છે. મને તો લિટરલી એમ થયું, પહેલા તો 6-7 મિસ કોલ હતા મારા, એટલે મેં તો ઉપાડ્યા જ નહોતા. કારણ કે મેં કીધું આ અનનોન નંબરમાંથી ને જે મેં બહુ રેર જણાને કીધું હતું કે આ વસ્તુ જ્યાં સુધી મેં કીધું સક્સેસફુલ ન થાય ને ત્યાં સુધી આપણે નહીં કહેવાની, પ્રાઇવેટ રાખવી છે એમ. એટલે જેના પર મને વિશ્વાસ હતો,
જેના પ્રત્યે મને લગાવ હતો કે મારું જે સારું ઈચ્છે છે મને એવું લાગતું એ બધાને જ મેં કીધું હતું. અને એવું જ છે જે બધા વેલવિશર છે એના લીધે જ આપણે અહીંયા બેઠા. તો એનો ફોન આવ્યો, મેં 8મો ફોન એનો ઉપાડ્યો. મેં કીધું કોણ બોલે છે ભાઈ? એ હિન્દીમાં મને કહે કોંગ્રેચ્યુલેશન્સ યુ હેવ ક્રેક્ડ યોર GD1, આઈ એમ કોલિંગ ફ્રોમ રોડિસ, માય નેમ ઇઝ ક્રિષ્ના, અને એ બધું બોલે. મેં કીધું ભાઈ 2 મિનિટ મારી વાત સાંભળતી કે સોરી પાર્ડન મી ઈ કે. મેં કીધું સાંભળ, હવે ફોન કર્યો જ ને મેં કીધું તો રાજકોટ જેવો પહોંચીશ ને પેલા તારા ગાભા કાઢીશ. મને ખબર પડી ને કે તું કોણ, ભલે તું ભાઈબંધ રહ્યો પણ મારામાં અત્યારે જીભ ઉપડવાની મારામાં ત્રેવડ નથી. પોક તો શું બોલવાની ત્રેવડ નથી મારામાં. એમ કે ભાઈ થાકી એવો ગયો હતો ને કે આટલા મને એક દિવસમાં 3 મેચ રમાડ્યા હોય ને એટલું નથી થઈ કહું ને એટલો આટલો થઈ કહું. ફૂટબોલના મેચ મને 3 રમવા દો ને તો લંઘાઈ જાઉં. આ તો લંઘાઈ XXX થઈ ગયો તો ભાઈ, સમજવા જાય ને લંઘાઈ એટલો લંઘાઈ ગયો તો ભાઈ કે વાત જવા દો. એ કે અરે આપ રૂડ મત બિહેવ કીજીએ. બધું રૂડ ન કરી તો બાપ શું કરીએ આમાં? મેં કીધું તારું નામ બોલ. એ ગુજરાતી સમજે ને એની હિન્દીમાં વાત કરે એટલે મને થયું કે આમાં કંઈક છે, લોચા છે. નકર કોક ભાઈબંધ હોય ને એ બોલી જાત કે ભાઈ સોરી મજાક કરતો તો હુઈ જા ભાઈ હુઈ જાય એમ. તો મેં કીધું रोडिस से बात कर रहे हो आप? कि हाँ मैं कीधु तो आप लोकेशन भेजिए कल कहाँ पे आना है. तो मैंने कीधु कि ओके मैं कन्फर्मेशन के लिए आप मुझे सिर्फ हाई भेज दीजिए कि आपका यही व्हाट्सएप नंबर है. व्हाट्सएप में मैंने टेक्स्ट में मैंने આવ્યો કે મેપ્સમાં કે આ હોટલમાં કાલે 12 વાગે આવવાનું. એટલે એ રાજી એટલો હતો ને કે મમ્મીને મેં ફોન કર્યો, ડેડીને ફોન કર્યો, ફૂલ રાજીના રેડ. એટલે મારા મમ્મી હજી મને એમ કહો કે જય આ માતાજીના સામે ખોટું નહીં બોલું, મને એમ જ હતું કે તું તો ત્યાં એમને માં જઈને આવીશ એમ કે તું કેમ સિલેક્ટ થાઈશ ને આટલા બધા જણા આવે બધી માને આવું જોઈએ. હા એ કે પણ તને એ કેવું ન થાય ને કે મારા મમ્મી મને રોઈકો કે તને એક રિગ્રેટ ન રહે એના માટે મેં તને જવા દીધો એમ કે તું કેમ સિલેક્ટ થાય છે આટલા બધા જણા હોય ત્યાં. અને આપણા મમ્મી ડેડીને એમ જ હોય કે આ વસ્તુ બધું સ્ક્રિપ્ટેડ એ પહેલેથી નક્કી જાય આટલા સિલેક્ટ કરશે, આ જ કરશે, આ બધું એ છે છેડા છેડા હોય સિલેક્ટ થાય. બટ એવું નહોતું એમ. એટલે મમ્મીને ફોન કર્યા, મમ્મી ફૂલ રાજીના રેડ, ડેડી ફૂલ રાજીના રેડ. મરો એ થયો કે બધી વાત થઈને થોડોક ટાઢો પડ્યો ને ઉપર પાછો ફ્લેટમાં ચડ્યો ને તો વિચાર્યું, મેં કીધું કાલે બોલાવ્યો, કાલે તો 12 વાગ્યાની મારી ફ્લાઇટ છે પાછી રાજકોટની હૈદરાબાદથી. અને રાજકોટથી હૈદરાબાદ કંઈક અઠવાડિયામાં 4 કે 5 ફ્લાઇટ જ આવે ને એના પછી 2 દિવસ ફ્લાઇટ નહોતી. 12 વાગે ફ્લાઇટ અને મારું લોકેશન એરપોર્ટથી 4 થી 5 કલાક દૂર હતું. એટલે મેં કીધું આયા મને 8 વાગ્યાનો ટાઈમ દીધો છે, ભગવાન કરીને પતી જાય તો હું રાજકોટ ભેગો થઈ જાઉં. તો 1 વાગે પહોંચ્યું મારું ભાઈ. બાપરે. CD2 ફ્લાઇટ ચૂકાઈ ગઈ. અને એનાથી મોટો મરો એ થયો કે 20, 20 ને 15 એવા 3 ગ્રુપના નામ બોલ્યા હતા. એ ડિસ્કસ કર્યા હતા કે ગ્રુપ A, ગ્રુપ B ને ગ્રુપ C. આ 3 હું ગ્રુપ A કહું ને તો એ કે આટલા મારી ભેગા નીચે આવજો, જ્યાં MTVનો ડિરેક્ટર, પછી જીઓ સિનેમાની ડિરેક્ટર ને બીજા 5 કાસ્ટિંગ ડિરેક્ટર જે મેઇન હોય એ તમારું લેતા હોય GD2 કે એ તમારું ફેસ કટ કેવું આવે છે, એમાં તમે સારા દેખાવ છો કે નહીં, તમારામાંથી કોન્ટેન્ટ મળે છે કે નહીં. એટલે મને પહેલાં GDમાં મારી ભેગું કોણ ભાઈ ખબર? સ્પ્લિટ્સ વિલાવાળા ને પ્લેગ્રાઉન્ડવાળા કે જે ઓલરેડી એક રિયાલિટી શો કરીને આવ્યા બધા. એક હતો એક બિગ બોસનું મલયાલમ કરીને આવ્યો હતો OTTનું. મેં કીધું આ લોકો અટેન્શન સીકર હે, અટેન્શન લઈ લેશે. અને હવે મેં કીધું કે એક હવે વટની વાત આવી ગઈ હતી. એમાં થયું એવું, એક ઇન્સિડન્ટ શેર કરું. સ્પ્લિટ્સ વિલાનો વ્યુઅર્સને ખબર હશે 2024નું હતું ને, એમાં રનરઅપ હતો. ફર્સ્ટ રનરઅપ ઈવડો હતો, ખાલી 5 સેકન્ડથી ફાઇનલ ટાસ્ક આવ્યો હતો. તો છે ને એને એ શોમાં એવું બોલતો કે મેં શેરું એમ. તો ત્યાં આવીને મારા હાડા એ જ ચાલુ કર્યું કે રિયાલિટી શો. એક છોકરીને પોક કર્યો કે તું જ તેરે મેં ના હવા આ ગઈ હે. એટલે હવા એટલે કંઈક બોલ્યું, આપણે તો ગુજરાતીમાં હવા કહી કે તેરે મેં બહુ હવા આ ગઈ હે रियलिटी शो करने के बाद. કે रियलिटी शो से एक जंगल है और उस जंगल का मैं शेर हुई के. तो अली हाँ मैं एम કે તું શેર હે તો મેં શેર નહીં, ઓર શેરની કે પાસે શેર ઝૂકતા હે. મેં કીધું આ લોકોની કવાલીઓ ઘટી રે ભાઈ. એને કહી એમને એમ કહી શકો સિંહ જોવો હોય તો આવો મારા સૌરાષ્ટ્રમાં. એ જ વાત સેમ ટુ સેમ મારો વારો આવ્યો ને એટલે આમાં યાર આઈ ગો ઉપર વાત આવી ગઈ. નકર ત્યાં સુધી હું ઢીલો પાછો હતો કે હું શું બોલું કે અટેન્શન મને નહીં મળે. એટલે મેં કીધું જય શ્રી કૃષ્ણ, મેરા નામ જય જાની और मैं 20 साल पुराना हूँ. 20 साल पुरा लाऊं. ત્યારે જ ઓલા લાઇટ થઈ, ગુજરાત से मैं कहा हाँ सुनो तो सही थी कि हाँ बोलो मैं 20 साल पुराना हूँ, मैं राजकोट गुजरात से बिलोंग करता हूँ. आप सबको सिंह पता है? सिंह एम કરીને બધાય સામું જોયું કે સિંહ. મેં કીધું વો સિંહ નહીં, મેં કીધું વો સિંહ, શેર. મેં કીધું हाँ कि हाँ पता है ना. तो मैंने कहना क्या चाहते हो? मैं कीधु हमारे वहाँ एशिया के सबसे ज्यादा शेर पाए जाते हैं सौराष्ट्र में, गिर में. गिर में. और वो हमारे बगल का ही
एक गांव है गिर, राजकोट के बगल का जूनागढ़, जूनागढ़ के बगल का गिर, जहाँ एशिया के सबसे ज़्यादा शेर पाए जाते हैं। ठीक है, मतलब मैं कीधु जो अपने आप को ये सो कोल्ड शेर नहीं बोल रहे हैं ना, एक दिन मेरे साथ भेजो। ठीक है, फिर ओला नहीं मजा आयो डायरेक्टर ने। ठीक है, फिर ये मन चगावे पाछो। मैं कीधु फिर ऐसा होगा कि भूले चुके भी वो असली शेर 100 मीटर दूर होगा और देख जाएगा ना, तो मैं कीधु इतने डर के भागेगे ना, कुत्ते बन के भागेगे कुत्ते। मैं कीधु कुत्ते को पीछे रख देंगे, ऐसा स्प्रिंट मारेंगे। तो लो पाछळथी मने क्या गारे के ये सब किसको बोल रहा है के, मैं कीधु तने ज कहूं। मैं कीधु राणो राणा ने रीते ज वाह बरो भाई वाह। तो मने के भाई के देखना हो ये हैदराबाद है, ये गुजरात नहीं है। मने पाछी पोक कर ले ओलो हर्ष। मैं कीधु भाई हैदराबाद हो या मुंबई हो या मैं कीधु अरुणाचल प्रदेश हो, मैं कीधु गुजराती सब पे लागू पड़ते हैं भाई। मैं कीधु तू आवतो रे तारी રીતના। मैं कीधु हाँ, અને હું ગુજરાતીમાં બેફામ એને ધબધબાવું, મજા આવે બોલું એટલે એમ। હા હું સમજી ગયો। અને એ ભાઈ મીંડાને જેમ ખાલી સાંભળે આમાં કરે, એટલે ત્યારે તો મારો વન સાઈડ હાલી ગયું। પછી મેં 2 ફિંગર બ્રુસલી પુશઅપ કર્યા, મને પછી મને બોલ હતો તો એ બોલથી મેં કર્યું, ઓલો ઓરીનું એન્ટરટેનમેન્ટનું કર્યું, ડાન્સ કર્યો હૈદરાબાદી। તો એ બધા હું સ્પાર્ક થઈ ગયું। તો બહાર નીકળો ને તો એ બધા આમ કોઈ બોલતું નહોતું, કારણ કે એનાથી બધા બીતા હતા કે આને સારા તે બોલી દીધું, આના ઈ કે આના સાથે સારા સંબંધ રાખી, આને તો લેશે જ, કારણ કે આ સ્પ્લિટ્સ કરીને આવ્યો છે તો રોડીસમાં લે ફેમ લેવા માટે। તો એને કોઈ બોલતું નહોતું ને હું મોઢે મોઢ બોલી આવ્યો, મોરે મોરો દઈ આવ્યો એને તો મોરે મોરો દઈ આવ્યો। પછી કે બહાર નીકળ્યા મેં હોટલમાં GD2 પતાવીને। તો મારી કેબ આવે, મેં કેબ કરી હતી કારણ કે 5 વાગ્યાની ફ્લાઇટ હતી ને 1 વાગે નવરો થયો, 4 કલાક મારે કાપવાના હતા, એટલે હું કેબની રાહ જોઉં। તો એ એક રેસ્ટોરન્ટ હતું બાજુમાં અહીંયા જ અંદર હોસ્ટેલમાં, તો એની ભેગી મોડલ્સ ઘણી ઊભી હતી 4-5, આપણે કઈ ને ઓલી સ્વર્ગ સે ઉતરી કોકિલ ઘંટી અપ્સરા લગ રહી હોય એના જેવી જ બધી। તો એ 4-5 ઊભી હતી, તે કંઈક વાત કરે। હું જેવો મારું લગેજ લઈને ઉતરો ને, તેણે મારી બાજુ માંગણી કરી અને એ લોકોને કંઈક કીધું, તો ઓલી ચારેય મારી સામું જોયું, મારું ધ્યાન ન્યા જ, એટલે મારા અંદરથી લબુક લબુક થાય। મેં કીધું હવે તો આ GD2 ની બહાર આવી ગયા, કાંઈક લાફો બાફો માલે તો આમાં કાંઈ ભેગું ન થાય બાપા। એનું બોડી જોવો તો આપણને એક ઢીકા ભેગો હોય ને બઠો વાળતા, અને બોડી એવું સરસ। પણ મેં અંદરથી વિચાર્યું હતું, અને ખબર નહીં અંદરથી શું થયું, એણે મને એમ કંઈ નામ કીધું કે તું અહીંયા આવી કે, તારે કામ તું અહીંયા આવ। વાહ, મેં સામે એવો સોટો કર્યો, ઓલી છોકરી હસવા માંડી, ભાઈ મને અંદરથી આ ક્યાંથી એવું મને હજી નથી ખબર, ઓલા લો ટોટલી ઈગો હટ કરી લાગ્યો, ઈગો હટ। એટલે એ ભાઈ આમાં કરવા માંડ્યો, આમાં કે હું તને જોઈ લઈશ, જર્ની ઉપર આવશે એટલે। એટલે એ એનું એક રીતના ત્યારે કાતરુના તો સંબંધ અમારા ચાલુ થઈ જ ગયા હતા GD2 માંથી। એટલે મારી કેબ આવી અને હું બેસીને રવાના થઈ ગયો ત્યાંથી મારો GD2 ક્લિયર કરીને, અને હું પાછો હજી દોડતો છે ને જાતો હતો। મારું 10 નંબરનું હજી હતું મારું ટર્મિનલ, 10 નંબરે હું ઉતરો ઇન્ડિગોમાંથી, મારો મેં ટિકિટ કરાવી મોંઘી ભાઈ, મારા લાઈફની 9,500 રૂપિયાની મેં ટિકિટ કરી અમદાવાદની, કારણ કે ઊભા કરી હતી, જે આપણે આટલો ભાવ હોય જ નહીં ભાઈ। એટલે મોતિયા તો ન્યા જ મરી ગયા આપણે, કે ફ્લાઇટમાં કોક વાર બેસતા હોય, આપણે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરી, તમને ખબર હોય તો મેં 15 મિનિટની વાર હતી બોર્ડિંગ બંધ થવાને, અને હું દોડતો જાઉં ત્યાં, મારો ગેટ બહુ દૂર હતો પાછો, તો હું લગેજ લઈને દોડતો ત્યાં જાઉં, ઓલો કુલી નંબર 1ની જેમ ગોવિંદાની જેમ। ત્યાં મને રસ્તામાં ફોન આવે અનનોન નંબરમાંથી, તો મેં કોલ ઉપાડ્યો, એ કે એમ આઈ સ્પીકિંગ વિથ જયજાની? મેં કીધું યસ સ્પીકિંગ। હવે ન્યાય હું સોફિસ્ટિકેટેડ થઈ ગયો થોડોક, મેં કીધું યસ સ્પીકિંગ। એ કે કોંગ્રેચ્યુલેશન્સ, મારું નામ આ છે તેમ છે, અને યુ આર સિલેક્ટેડ ફોર PI રાઉન્ડ, યુ હેવ કરેક્ટ યોર GD2, આઈ એમ સો હેપી ફોર યુ। થેન્ક યુ મેડમ, થેન્ક યુ। અને એ જ લેકો ચાલુ રાખ્યો મેં, અને મેં બોર્ડિંગ કર્યું, અને ભાઈ એ જે ફ્લાઇટ હતી ને મારી, એ જોવા જઈને એ કેમ પસાર થઈ ને, કારણ કે હું વાદળામાં હતો અને મારા સપના ભેગો જોતો હતો, હું ઊંચો ઉડાનમાં હતો અને ભેગા સપના એ જ ઉડતા હતા 100% ભાઈ, એ હું ફીલ કરી શકું અત્યારે। અને એ જે 45 મિનિટ કે કલાકની જે ફ્લાઇટ હતી, અનએક્સપેક્ટેડ માઇન્ડ બ્લોઈંગ। હું મને પાછી વિન્ડો સીટ મળી હતી, અને ભાઈ થયું એવું કે આ ફોન આવ્યો ને, એટલે હું એટલો રાજી હતો ને, તો એટલે મેં ત્યાં જે ઓલો બોર્ડિંગ પાસ કરતો હોય ને કે આઈ એમ અલોટિંગ યુ ધ વિન્ડો સીટ, અરે મેં કીધું થેન્ક યુ મોટા ભાઈ, એમ કે હું એને ભેટી પડ્યો। વાહ, મેં કીધું તો ઓલો મારી આમ જોઈએ લાઈનમાં બધા ઊભા થાય ને, હસીને ફીંડલા વડે કે આ કાંઈક પી બી આવી ગયો લાગે, મેં કીધું રાજા આ કાંઈ આનો નશો નથી, આ સપનાનો નશો। વાહ વારો ભાઈ વાહ, એ નશો છે એમ। એટલે હું ત્યાંથી ગયો, ઓલા કમાન્ડો અંકલ ઊભા હોય ને ઘણા આપણે ત્યાં લઈને ટર્મિનલની પહેલા, એ લોકોને જય શ્રી કૃષ્ણ, એ બધે આમ જોવે કે આને થયું એવું કે, એટલે હું ફૂલ મોજમાં આવી ગયો હતો।
અને ફ્લાઇટમાં બેઠો અને હું વિન્ડો સીટની બહાર જ જોઉં છું ભાઈ, કે એટલા વિચાર પોઝિટિવ આવે કે જે મારે કરવું હતું એનો એક બીજું પડાવ હતું એ જે ક્લિયર કરી નાખ્યું છે. હવે એક મેઇન પડાવ આવે PA રાઉન્ડ, જે એક જ વસ્તુ હોય કે જે સપના સાકાર કરવા માટેનું છે અને એમાં ટચથી મસ્ત નથી થવું આપણે એમ. ભગવાનના આશીર્વાદ, મા બાપનો તો 100% આપણી ભેગા જ હોય, એના આશીર્વાદ માગવાની જરૂર જ નથી આપણે. ધનવાન અને મેન તો ધનાના એમ આશીર્વાદના લીધે ને હું આટલું કર્યું જ ને, મેં કીધું હવે અહીંથી પાછો નહીં વળું, પાછો વળે યા ગુજરાતી નહીં, મેં કીધું એમ. અને અમદાવાદ લેન્ડથી અમદાવાદથી રાજકોટ આવ્યો, એ બધું એ જર્ની મને અનએક્સપેક્ટેડ હે ભાઈ. હવે આપણે વચ્ચે ધનવાનને લઈ લઈએ. ધનવાન કોણ છે? ધનવાન એક જોવા જાય ને તો 10 માળનું બિલ્ડિંગ બનાવવા માટે આપણે બીમ કેવડો ખોદવો પડે, 10 માળનું એનાથી ડબલ ખોદવો પડે એવું આપણે સાંભળ્યું. એ મારો બીમ એનું એનું બિલ્ડિંગ જોવા જઈએ ને તો આપણે તો બિલ્ડિંગ ત્યારે જ ખમતીધર રહી શકે જ્યારે એનું બીમ સ્ટ્રોંગ હોય, પાયો સરખો હોય ને પાયો મજબૂત હોય. એ મારો જીવનનો પાયો છે. અમારી સ્ટોરી સાંભળવી છે ધનવાનની. ધનવાન એનું આખું નામ ધનવાન મનીષભાઈ ગઢિયા છે. એ અમરેલી સાવરકુંડલાનો વતની છે. અને જોવા જઈએ ને તો આખા સાવરકુંડલાનો સિંહ કહેવાય. સિંહ, એના પપ્પા તો સિંહ જ કહેવાય 100%. એના પપ્પાનું લુક એ જુનિયર NTR જેવું આવે, બટ એ આખો આમ કહીને કે લાડકડો બધાનો. સાવરકુંડલાનું લોહી અને એના પાણીમાં દમ છે 100%. સાવરકુંડલાએ જોગીદાસ ખુમાણને આપ્યા છે 110% ભાઈ. યસ. એટલે જ્યારે ધનવાન ત્યાંથી રાજકોટ શિફ્ટ થયા, એનું ફ્યુચર સારું કરવા એના મમ્મી પપ્પાએ એવું ડિસિઝન લીધું કે આપણે ભણવામાં છોકરાઓને એ પહેલેથી જ રમતમાં બધી રીતના બહુ આગળ હતો. એને એની બેન બે એવા હોશિયાર પહેલેથી નાનપણથી કે કાંઈક ભણવામાં નહીં તો રમત જગતમાં ક્યાંક નામ કરશે, એના મમ્મી પપ્પાને નાનપણથી દેખાઈ ગયું હતું. એટલે રાજકોટ શિફ્ટ થયા. એ જ સમયે અમે રાજકોટ આવ્યા હતા, એક સોસાયટીમાં ભેગા થયા. અને ત્યાંથી અમારી બેની ભાઈબંધની જુગલ કહાની ચાલુ થઈ. પહેલો દિવસ હતો ને એટલે અમારો બેનું મળવાનું એવું થયું હતું કે નાના હોય જ્યારે આપણે સાયકલ રેસ કરતા હોય ને એવું બધું કરતા હોય ત્યાંથી ચાલુ થયું. અમે બે કોઈને પહોંચવા ન દઈ. અને અમે એ દિવસે નવા નવા ભાઈબંધ હોય તો આપણે કેવા નાના સમજણા હોય કે તે મને આ કીધું આ કીધું. અમે ત્યારથી એવી જુગલ કરી હતી અમારા બેની કે મન મેળાતા હતા અમારા બેના. અમે એકબીજાને કંઈ વાત શેર કરતા ને કે બોન્ડ એવું હતું ને કે જે વાત શેર કરતા ને એ મારું ડાયરેક્ટ કનેક્ટ થતું. એના લાઈફના ગોલ્સ, મારા લાઈફના ગોલ્સ ક્યાંક ને ક્યાંક કનેક્ટ થતા હતા. અને આ એક રીતના આપણે જોવા જઈએ ને તો યુનિવર્સલ સાઇન. યસ. કે મારું એ જ વર્ષે રાજકોટ આવું, એનું એ જ વર્ષે રાજકોટ એવું, સેમ સોસાયટીમાં રહેવું. એ ક્યાં દિવસ એવો ભગવાનનો સારામાં સારો કે મને મારી લાઈફમાં ધનવાન નામનું પાત્ર આપ્યું. આ કુદરત કરાવે. એ જ વાત છે એમ, જેનો હું બહુ ભગવાનનો આભારી હું. જો ધનવાન મારી લાઈફમાં ન હોત ને તો અહીંયા ન હોત જોવા જાય ને એક રીતના. બટ એના પ્રતાપના લીધે જ હું ક્યાંક અહીંયા છું. એના આશીર્વાદ તો છે જ મારી સાથે, બટ એના સારા કર્મો જે મને અત્યારે ફળરૂપ બને, એ નાના હોય કે મોટા, એના અને એના પપ્પા એવા સેવાભાવી કે સારકુંડલામાં આખું સારકુંડલા રોયું હતું જ્યારે ધનવાન ગુજરો હતો ને ત્યારે ભાઈ. આખું સારકુંડલા. કારણ કે બધા એ જ વિચારતા હતા કે એના પપ્પા, એના દાદા આવા સેવાભાવી, એનો છોકરો એના જેવો જ. નકર આપણે ઘણા એવા હોય કે દીવામાં અંધારું હોય, આ દીવામાં હે ને દીપ હતો મોટો જોવા જાય ને તો એની સાથે આવું ભગવાન કેમ કરી શકે? કોઈને એક્સેપ્ટ નહોતું કરાતું ભાઈ. એની પાછળ ને હવે મને આમ જોવા જઈએ ને તો હું ઓલો નબળો પડી જાઉં, પણ જેટલો એની પાછળ હું રહું ને ભાઈ તો એટલો મને અંદરથી એમ થાય કે એને ક્યાંક દુઃખ પીડા થતી હશે એમ, કે એ એની જાતને કોસતો હશે કે આ ખોટું થાય છે. એ મને રાજી રાખવા જ માગતો હતો હંમેશા. તો એની પાછળ મને હવે એમ થાય છે કે એના જે સપના હતા એ હું પૂરા કરીશ. જોડે જોડે મેં એવું વિચાર્યું કે કાંઈક ભગવાન કરેનું આગળ વધું ને તો આ છોકરાઓને સ્પોર્ટ્સમાં અમને કાંઈ પૈસા નથી મળતા. તમને હતી જોવા જઈએ ને યસ કે એવું નથી. આપણે બધા ક્રિકેટ તો મારોય પહેલો પ્રેમ છે. બધા ક્રિકેટ આપણું ઇન્ડિયા ગુજરાત બધે ક્રિકેટ બધું જ હોય. એ લોકોને આવવા જવાનું PSKને સારું મળે છે, ટ્રાન્સપોર્ટેશન. બટ બીજા નાના નાના સ્પોર્ટ્સ છે જે ડેવલપિંગ છે, ડેવલપ્ડ નથી હજી, ડેવલપિંગ છે. જુડો છે, બાસ્કેટબોલ છે, નેશનલ સ્કેટિંગ છે, ફૂટબોલ છે. તો અમને એટલું બધું અલાઉન્સ નથી મળતું જેના લીધે અમે સારી રીતના ટ્રાવેલ કરી શકી, કે સારી રીતના ત્યાં જઈને ફૂડ ખાઈ શકી, કે સારી જગ્યાએ રહી શકી. એવી કંઈક કષ્ટ એટલે એવી કંઈક એવી
હતી કે એના લીધે એને તુફાનમાં આવવું પડતું હતું બધા સ્ટુડન્ટને જુડોના જે રમવા ગયા હતા કે એ લોકોને પ્રાઇવેટ ટેક્સી કરીને આવવું પડ્યું આવી રીતના તુફાનમાં આવતા હતા અને આવો બનાવ પડ્યો. તુફાન કાર આવે તમને ખબર હોય તો. અચ્છા, હા હા, ઓકે ઓકે. હા, જી કોઈ દી આપણે એવી કારની અંદર આ સમયની અંદર ટ્રાવેલ કરવું પડ્યું. હા, એ શિયાળામાં. ઓ બાપ. એવા એમ રાતના 3 કે 4 વાગ્યા હતા ને આવું ઝાકળના લીધે બનાવ બન્યો કે જે બહુ અનએક્સપેક્ટેડ એમ. ધનવાનનું મને દુઃખ છે બટ એની સાથે બીજા 5 છોકરા હતા. કોકનો દીકરો હતો, કોકનો ભાઈ હતો, કોકનો છોકરો હતો અને એ લોકોના મા બાપનું શું એમ. ખાલી એક હું ધનવાનનું ફેક્ટર જ વિચારતો નથી, એ બધાનું વિચારું છું કે અમને આટલું દુઃખ થાય તો એનું તો શું હાલત થતી છે જેનો છોકરો ગયો જ. હું તો આંટીને આટલા ક્લોઝથી જોઉં અંકલને કે આવડો મોટો ઘા આવ્યો જ જિંદગીમાં તો એ સહન કરી ગયા આ ક્ષણે. તો એક રીતના મોટિવેશન છે ને અંકલ આંટી મારા માટે છે કે લાઈફમાં ગમે એવું થાય પાછું નહીં પડવાનું એમ. કેમ કે આ તો લાઈફ છે અને આપણે તમે કોઈ પાસે સાંભળતા જોયું કે ભગવાનથી ભૂલ થાય ન થાય. આપણે બધાને એમ જ હોય કે ભગવાન કરે કંઈક વિચારીને જ કર્યું હોય. પણ હું તો એવું આમ છાતી ઠોકીને કહું ભાઈ કે ભગવાનને એવું થયું હતું કે એનાથી ભૂલ થઈ ગઈ કે આ છોકરાઓને લઈ લીધા પાછા એણે એમ. જી આ બધા ગુજરાતને અને એમાં સ્પેશિયલી ધનવાનને જી તિથિ પ્રમાણે જે રાશિના દિવસે ગુજરો હતો ને નેક્સ્ટ યર એ જ રાશિના દિવસે એમના ઘરે બેબી બોય જન્મ થયો અંકલ આંટીની એમ. નકર આ એક જોવા જાય તો મિરેકલ એક મિત્ર, હા, એક એવો મિત્ર કે જેની સાથે આગળ વધવાના સપના જોયા હોય, જેની સાથે જીવન ગુજારવાના સપના જોયા હોય. હકીકત છે ને જય, હું તને કહું ને, એક સાચો મિત્ર એના મિત્ર માટે સપના લગનથી લઈને બીજા બધા સપના તો પછી છે. પહેલું સપનું કયું છે ખબર છે? પગ તળિયેથી લઈને જ્યાં ચપ્પલ પહેરવાના રૂપિયા ના હોય ત્યાંથી લઈને સારામાં સારી કંપનીના શૂઝ પહેરવા લગીના જેની સાથે સપના જોવે ને મિત્ર. 100%. આ ધનવાનની જ્યારે ખબર પડી ત્યારે તારી હાલત શું હતી? હું હજી છે ને મેચ રમીને કૂલ ડાઉન કરતો હતો, જયપુર હતો હું. અને એવું અમારે એવું હતું કે ગુજરાતની કોઈ દી ટીમ છે ને સેમિફાઇનલમાં વેસ્ટ ઝોનમાં પહોંચી નહોતી આ યુનિવર્સિટીમાં અમારી જે મારવાડી છે. ગુજરાતની એકે ટીમ એવું ફાઇનલ સુધી પહોંચી નહોતી ત્યાં એ સમયે. અત્યારે તો ઘણી ટીમ ક્વોલિફાય કરે છે બટ એક હેપીનેસ એવી હતી અમારી ટીમમાં કે ખુશીનો માહોલ હતો. અને ત્યારે હું ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરું અને જોઉં છું કે એક મીડિયાના પેજમાં કે આવી રીતના એક તુફાન ભટકાણીમાં જુડોના પ્લેયર હતા. અને મારો તો પહેલાં વિચાર એવો હતો ધનવાન પણ મેં કીધું ન કરે નારાયણ એ ન હોય તો એક બહુ સારું અને ઇવન બીજા કોઈ ન હોય તોય સારું એમ. કેમ કે ધનવાન એક તો મારા ક્લોઝમાં ગુજરો, બીજા 4 છોકરાઓનો શું વાંક, એની ભેગા કોચ હતા એમનો શું વાંક જોવા જઈએ તો મેં એ તરત આંટીને કોલ કર્યો અને આંટી સાવ નંબ હતા. એ રાજકોટ હતા કેમ કે આ એક્સિડન્ટ બગોદરા પાસેથી થયું. બગોદરાથી નજીક આપણને અમદાવાદ સિવિલ પડતું હતું એટલે એ લોકોને અમદાવાદ લઈ જતા હતા. અને એનામાં એટલો એ જીગરવાળો હતો ને ભાઈ કે જ્યારે બધા અનકોન્શિયસ પડ્યા હતા ને ત્યારે એણે પોલીસમાં ફોન કર્યો હતો. અને એનું હાલત કેવી હતી ભાઈ કે અહીંયા મોઢા સુધી, આ મારો હાથ કેટલો છે અહીંયા સુધી ટ્રકનું પાછળનું આપણે રેલિંગ ન હોય એ હતી. અહીંયા આ પેટમાં રેલિંગ અંદર વહી ગઈ હતી. અહીંયા મોટો એવો કાણું પડી ગયું હતું વાટકા જેવડું અને બ્લીડિંગ એટલું થઈ ગયું હતું. તો એ અનકોન્શિયસ થોડોક હતો અને થોડોક નહોતો સભાન ભાવે એણે પોલીસ ભાઈને ફોન કર્યો. જ્યારે સુધી પોલીસનો આખો કાફિલો આવ્યો ને ત્યાં સુધી ભાઈ એને ઓલો નહોતો થયો કે આંખ એની બંધ નહોતી થઈ કે એટલું એનામાં હિંમતવાળો જીગરવાળો હતો એ. અને આવું તો પોલીસવાળા ભાઈએ કીધું હતું કે એ એમ કહેતો હતો કે મને ખાલી આમાંથી કાઢી લ્યો, હું હાલીને ઉપર ચડી જઈશ એમ્બ્યુલન્સમાં. પણ એને એ નહોતી ખબર કે આ મણકા એના ફાટી ગયા એના ગોઠણની કચુંબર થઈ ગયું હોય. કારણ કે એનામાં હિંમત જ એટલી હતી કરે જ. અને ભાઈ એના કેટલી સર્જરી થઈ, 2 દિવસ તોય સર્વાઈવ કર્યું એણે. મને ખબર પડી ને ત્યારે મેં આંટીને ફોન કર્યો ને એની સાથે બહુ ઓછી વાત થઈ કેમ કે એ એવી સિચ્યુએશનમાં હતા. એટલે મેં મારા ડેડીને ફોન કર્યો, મારા કાકાને ફોન કર્યો. એ બધા મારા ડેડી ને કાકાની દોડીને અહીંયા અમદાવાદ સિવિલે પહોંચ્યા. મારા ડેડી એના ઘણા ભાઈબંધોને અહીંયા જે અમદાવાદમાં આપણા મિત્ર હોય એને મોકલા. ઇવન કેટલા પોલિટિશિયન આવી ગયા હતા ત્યાં. કારણ કે બહુ મોટું એક ગુજરાત માટે આઘાત છે. અને ખાસ કરીને સ્પોર્ટ્સમેન અને 18 વર્ષથી નીચેના અને એક જે કોચ સર હતા એ જ
એ બધાનું એક સાથે આવું એક્સિડન્ટ થવું એ એક કાળી ટીલી બેસી ગઈ ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં જોવા જાય ને તો હું જયપુર હતો એટલે મને શાંત પાડવા મારા કોચ હું કહેતો હતો કે મારે અમદાવાદ જવું ગમે થાય, મારે હવે મેચ નથી રમવો. મેચ તો મેં કીધું બીજી વાર રમી લઈશ, પણ મારે હવે ધનવાન પાસે જવું. ત્યારે મને સાંજ સુધી કોચ સરે કીધું કે તું હજી રહે, એનું તું સારું વિચાર, શું કામ ખરાબ વિચારસ, તું ત્યાં જઈશ ને શું કરીશ, એ તને જોવા નથી, તું એને જોઈ નથી શકવાનો. મેં કીધું ના મારે જવું છે ત્યાં એમ. ત્યારે એ કે કાલે ફાઇનલ છે, તું એ રહી જા. અને તારા ડેડી, પછી મારા ડેડીએ વાત કરી કે ધનવાનનું સર્જરી ચાલુ છે, એની બેન એટલે નંદની એની નાની બેન છે, એ મારા મમ્મી કે એની જોડે વાત થઈ ગઈ. એણે કીધું કે સર્જરી ભાઈની સક્સેસફુલ ગઈ છે, હવે કાંઈ ચિંતા જેવું છે નહીં. થોડુંક ઓબ્ઝર્વેશનમાં રાખ્યો છે એટલે મને તો થોડોક શાંત રાહત થઈ કે કાંઈ વાંધો ના, લો ભાઈ હમણાં એકાદ મહિનામાં ઊભો થઈ જાય પાછો, હમણાં પટકારો બે ભાઈઓ ગામમાં પાડશું. બટ એ બીજા દિવસે મેચ અમે અનએક્સપેક્ટેડ હારી ગયા એમ. અમે 2-1 હાર્યા. અને હું જ્યારે રિલેક્સેશનમાં હતા, અમે જ્યારે કૂલ ડાઉન અમને કરાવતા હતા, ત્યારે મને ડેડીનો ફોન આવ્યો કે તું ક્યાં છો એમ. મેં કીધું આવી રીતના. કે શું થયું, મને કીધું નહોતું કે આવી રીતના બનાવ બની ગયો. એની સર્જરી એટલી બધી થઈ ને કે સહન ન કરી શક્યો. સક્સેસફુલ થઈ બધી સર્જરી, બટ આફ્ટર સર્જરી જે ઓબ્ઝર્વેશનમાં એની સહન ન કરી શક્યો, કારણ કે એટલા બધા એના બોન તૂટી ગયા હતા, હાડકા કચુંબર થઈ ગયા હતા હચોડા. તો એ સર્જરી એણે કરી, બધું કર્યું. અને એના પપ્પાને એમ કહેતા હતા, પપ્પા તમે શું ટેન્શન લ્યો, તમે તારે કાલે મને આવજો, તમે આરામ કરો અત્યારે. કારણ કે એને એટલી હાઈ ડોઝ દવા દીધી, બોલી શકતો હતો. એ તોય આંખો સરખી નહોતી ખુલતી, એક આંખ બંધ હતી, તો એક આંખેથી બોલતો હતો, મમ્મી રોવામાં આપણે માતાજીનું નામ લ્યો, તમ તારે બધું સરખું થઈ જાય, હાલો તમ તારે તમે જાઓ હોટલે, તમ તારે હું અહીંયા છું, મારી કાંઈ ચિંતા ન કરા એમ કરીને, હાલો જય માતાજી એમ કરીને એણે આંખ બંધ કરી. કારણ કે એનામાં બોલવાની તાકાત નહોતી. બટ એણે એના પપ્પાએ બોલાવ્યો ને કે ધનિયા એમ કીધું ને, ત્યારે એની આંખ ખુલી હતી. એ એના છેલ્લા શબ્દ હતા. અને પછી રાત્રે એ આવી રીતના ન કરી શક્યો સર્વાઈવ એમ. એટલે બીજા દિવસે હું જયપુરથી અમદાવાદ આવ્યો. અમદાવાદથી મને ડેડીએ સારકુલની ટેક્સી કરી દીધી. મને એમ કીધું કે ધનવાન સરખો થઈ ગયું છે, એને બહુ માઇનર હતું, એટલે એને આપણે સારકુંડલા લઈ લઈએ. કેમ કે રાજકોટ લઈએ તો કોઈ સરખું ધ્યાન ન દઈ શકે. કરતાં એના બા ફઈબા બધા સારકુંડલા રહે છે, તો બધાય ભેગો રહે, બધા માહોલમાં રહે, તો વહેલું એને ટ્રીટમેન્ટ સારી નેચરલી મળતી હોય કે જે હોય માહોલમાં રહેશે એટલો સારું રહેશે. મેં કીધું તો સારું, તો હું હવે ત્યાં આવું છું. એટલે સારકુંડલા ગયો ને ભાઈ, તો આખું ગામ ખાલી જ્યારે એન્ટર થયો ને ત્યારે, અને જી જો નહીં ધનવાનના ઘરે બહાર બધે ઊભા. અને એ દ્રશ્ય જોવું મારા માટે, અને મારું ક્લોઝ કોઈ હોય ને, મારું પેલું ડેથ થયો ને તો એ ધનવાનની. હું આટલો મોટો થયો, 18નો મારો હજી બર્થડે ગયો હતો, ને જ્યારથી સમજવાનો થયો ત્યારે મને એટલું નહોતી ખબર કે કોક આપણું ક્લોઝ હોઈ જાય ને ત્યારે આપણે પર શું વીતે છે ભાઈ એમ. એટલે હું જોઉં ને તો આખું રોડ જામ, એના ઘરની બહાર એટલું માણસો ઉમટી પડ્યું હતું કે મનીષભાઈના છોકરાનું આવું થઈ ગયું. વિચાર્યું નહોતું આપણે, આવો ભગવાનનો દીધેલ છોકરો, બધાનું વાણીમાં એવી રીતના પ્રોપર. આપણે એ જેન્ઝી નહોતો જરાય જોવા, હું થોડો ઘણો હતો, એટલો મેચ્યોર હતો. હું થોડો ઘણો જેન્ઝી હતો કે મને થોડાક ફેન ફોતુડા કરવા ગમતા, કે સોશિયલ મીડિયામાં કરું, આમ કરું, તેમ કરું. બટ એ સાવ ઝીરો હતો. અને એના લીધે જ મારા લાઈફમાં ઘણો ઠેરાવ આવ્યો છે. એના લીધે જ એ મને સારી સારી સલાહ આપતો. એ મને એમ કહેતો, તું ગમે ત્યાં રમવા જાય ને ત્યારે એક તારી નાની એવી છે ને હનુમાન ચાલીસા ભેગી રાખવી. એના મમ્મીએ શીખડાવ્યું હતું એને કે આપણે કોઈ દી એકલા નથી જવાનું, આપણી ભેગા માતાજી ને કર આપણા દાદા ભેગા હોવા જ જોઈએ. તે એક હનુમાન ચાલીસા ભેગો રાખતો ભાઈ એ. અને એ મને શીખડાવતો, અને ત્યારથી મેં ચાલુ કર્યું હતું. અને એનો પ્રભાવ બહુ અલગ લેવલનો જ છે કે આપણને એમ જ થાય કે હનુમાન દાદા આપણી જોડે જ છે એમ. એ મને કોઈ દી એક નેગેટિવ વાત નથી શીખડાવી અત્યાર સુધીમાં. જે શીખડાવી છે મારી જિંદગીમાં સારી એક સ્થળે કે ગમે પ્લેસે હું અત્યારે છું, મને બહુ કામ આવી બધી વસ્તુ એની ધનવાનની. અને એના લીધે હવે મને એમ થાય કે હું રડીશ ને તો એ અત્યારે જ્યાં બેસીને જોતો હશે ને તો એને દુઃખ થશે એમ, કે મારી અત્યારે અહીંયા ભેગો નથી કે એ નથી, તો એ જઈ નથી ભેગું કરી શકતો એમ. એ મારાથી હવે વર્ડ્સ નથી તમને કેમ કેવું ને કઈ રીતના બોલું સરખી રીતના એમ. બટ આ વિચારું નહોતું ભાઈ, બહુ ખોટું વસ્તુ થઈ ગઈ. તમે જોવા જાઓ ને, હું તો કે હું બહુ માનું દ્વારકાધીશમાં, મહાદેવમાં. તમે કહો મને બધે, હું સ્પિરિચ્યુઅલ બહુ છું, મને બધું કરવું ગમે ભગવાન માટે. બટ મને ત્યારે 2 દિવસ એમ થઈ ગયું હતું કે
ભગવાનનો હું આટલો માનું, એના મમ્મી પપ્પા એટલું કરે ભગવાન પાછળ, એ ભગવાનનો માના તો એની અરે કેમ આવું કર્યું એમ, જે બહુ ખોટી વસ્તુ થઈ ગઈ. મને એક જ છે, પણ હું ભગવાન પાસે બીજું કાંઈ નથી માગવા તો એ જ માગું કે હું એના સપના પૂરા કરી શકું. એના મમ્મી પપ્પાની બેટર એ જે જિંદગી જીવવા માગતો હતો, કે જીવડાવવા માગતો હતો એના મમ્મી પપ્પાને, એ હું સક્ષમ બનું કે એના મમ્મી પપ્પા, મારા મમ્મી પપ્પા, એનો નાનો ધનિયો અત્યારે જીએ ઠેડુડો, એ એવો ભાઈ વાત જવા દો. એ એની બેનનું જે સપના આમ જિંદગી જીવવા માગતા હોય ને એ હું સક્ષમ કરી શકું એમ. એને એવું ન થવું જોઈએ કે ધનિયો નથી અહીંયા ભેગો, ધનિયો નથી તો જય છે, એને અત્યારે એવું થવું જોઈએ. એના માટે હું બધું દોડાદોડી કરું છું. અત્યારે જોવા જઈએ ને તો મેઇન ફેક્ટર એ જ હતો. ધનવાનનું એ બોન્ડિંગ, ધનવાનને એટલો પ્રેમ, ધનવાન માટે લાગણી, એ મિત્રતા કેવી હતી અને આ જનરેશનની અંદર મિત્રતા કેવી હોવી જોઈએ? મિત્રતા છે ને ભાઈ, જોવા જાય ને તો સાવ સરળ હોવી જોઈએ. તમે કાંઈ મિત્રતામાં તમારે એને કાંઈ માગવું તમારે એ જરૂરી નથી, પણ તમે શું એને દઈ શકશો ને એ જરૂરી છે. બહુ મોટી વસ્તુ એ તમારે આમ વન ઓફ ધ મોસ્ટ ફેક્ટર કહીએ ને તો બધા સ્વાર્થનો જોતા હોય. હું અત્યારે આને કામમાં આવી જાઉં, એ મને કામમાં આવી જાય, બસ આપણું એટલું બધું એમ. બટ મિત્રતા સાવ ચોખ્ખી રીતના જોવા જાય ને તો કોઈ દી આપણે સ્વાર્થ નહીં રાખવાનો આપણો, કે આ મને પછી આગળ કામ આવશે કે નહીં, તો અત્યારે એનું હું કામ કરું. મારું એક નાનું ઇન્સિડન્ટ શેર કરું ને તમને, કે હું સૌથી પહેલું મને ક્યારે હિટ થયું કે આજ ભાઈ કે જી ગણો એ મારા માટે ગમે ત્યારે છે, ગમે ત્યારે એ ઊભો રહેશે. મને એના ઉપર અવટૂટ વિશ્વાસ ક્યારે આવ્યો કે હું નાનો હતો ને ત્યારે આપણે નવું સ્કૂટર શીખા હોય, ત્યારે આપણને ચલાવવાનો બહુ શોખ હોય સ્કૂટર એમ, કે શું ઘરેથી ચાવી મળી નીકળી ગયા, આપણે ઘરે ખબર ન હોય, દૂધ લેવા ગયો હોય ને આ પણ ક્યાં 2 કિલોમીટર આગો હોયો ગયો હોય. તેવી રીતના હું થોડોક આગો હોયો ગયો હતો, કારણ કે શોખ જ એવો હતો એમ. તો ત્યાં મારાથી એક નાની એવી ઇન્સિડન્ટ એવું થઈ ગયું કે એક ભાઈ રોંગમાં આવતા હતા અને મારું ધ્યાન નહોતું, હું સીધો જ જતો હતો, હું આજુબાજુ આ ડાફોડિયા મારતો હતો. તો એના અમારે બેન નાનું એવું એક આપણે કહીને તો અથડામણ થઈ ગયું. તો એને મારી પાસે, હું એક તો નાનો જોયો, મને નવું લાઇસન્સ આવ્યું હતું મારી પાસે, એટલે એને એમ થયું કે આની પાસેથી પૈસા આપણે બનતા હોય એટલે બટવી લઈએ એમ. તો એણે ત્યાં લોકલ એરિયામાં ખાલી 5 મિનિટમાં 15 થી 20 જણા ભેગા કરી નાખ્યા એણે, અને મારા ઉપર બધા દબાવ કરે. અને હું થોડોક ગભરાણો, એટલે પેલો જ મને મગજમાં આવ્યું ને, મેં કીધું ડેડીને કે એને ફોન નથી કરવો, અત્યારે તો બહાર કાઢી લેશે આમાંથી, પણ પછી આ બધું આપણી મોજ શોખ બંધ થઈ જશે. એટલે મેં તરત ધનવાનને ફોન કર્યો. ખબર ને ત્યારે જ સ્પાર્ક આવ્યું કે હું ધનવાનને ફોન કરું. ધનવાન 2 મિનિટમાં ત્યાં પહોંચ્યો અને એ બધા અમારા ઉપર ચડતા હતા. ત્યારે છે ને એક જણો કે નાના હો, નાના રીતે રહ્યો બરોબર એ કે, અને એ કંઈક એવું કંઈક બોલ્યો કે જેના લીધે ઓફેન્ડ થઈ જાય ગમે એ માણસ હોય એમ. ત્યારે ધનવાને એમ કીધું કે અમે 2 તમે 15 છો બરોબર એ કે, રેશિયો જોવા જાય ને તો તમે વધારે છો, તમારાથી અત્યારે જી થતું હોય ને કરી લ્યો, અત્યારે અમે 2 જેટલું પહોંચાશે ને એટલું પહોંચી વળશું બરોબર. બટ કાલનો દી નહીં ઉગવા દઉં, કે કાલના દીમાં એનો તમને ગોતીને પકડીશ 100%. અને મારામાં એટલી ત્રેવડ છે કે જે પહેલાં મારા ભાઈને અડશે ને એને હું પહેલાં મારીશ. જે પેલો આવ્યો હોય મર્યો, એટલે પેલો તો કોઈ આવતા જ નહીં. આવું હોય તો એક આમટા આવી જાજો 15 પેલો આવ્યો હોય મર્યો, એ સમજી જ લેજો. એ શબ્દ 15 જણા વચ્ચે બોલ્યો હતો ત્યારે. અને ત્યારે એ વસ્તુ સાંભળી જે મોટા જે બધા હતા ને, ત્યારે એ લોકોને એમ થઈ ગયું કે હે નાના પણ કાળજુ સિંહનું છે 100%. અને મને ત્યારે એમ થઈ ગયું કે ઓહો 15-20 જણા વચ્ચે આ બોલું અને ત્યાં પડકારો પાડો આવી રીતના કે તમ તારે આવતા રહ્યો, કાલનો દી ન ઉગવા દઉં હું તમારો. અને ત્યારથી મને એમ થઈ ગયું કે નહીં, આ સ્વાર્થનો નથી આને કાંઈ, કારણ કે મારી પાસેથી શું એ કરી જાય. હું ત્યારે તો સાવ સુખ લકડી એવો કાંઈ નહીં, મને અમુક સંબંધ દિલ ના હોય. અને ત્યારથી મેં વિચાર્યું હતું કે ગમે એ રીતના ગમે એક નાની એની મદદ હશે ને ત્યારે હું ઊભો રહીશ. ઇવન મારા બર્થડેમાં મને એ એવું નહોતું અમારે કે બર્થડેમાં બધે અત્યારે જેન્ઝીમાં કે સ્ટોરી મૂકે ને કેક બેક લઈને જાય ને, અમારો સંબંધ એવો નહોતો. મને પૂરણપોળી બહુ ભાવે, તેના મમ્મી પાસેથી પૂરણપોળી બનાવીને મારા ઘરે દેવા આવતો કે હા. અને મેં કીધું આ બધે સ્ટોરી મૂકે ધન્યા બધાને એમ થાય કે આપણા બેના સંબંધ બગડે, તું સ્ટોરી કે આપણે સ્ટોરી પૂરતા સંબંધ નથી ભાઈ, દિલનો સંબંધ છે. સ્ટોરી તો એને દેખાડવા પૂરતી હોય. કોણ 24 કલાક તારી રહે, તારા બર્થડેના દિવસે રહે ને એ મેન કર, કે કલાક કોણ તારી સુધારે અત્યારે, સુધારી ઇન ધ સેન્સ કે હું જેની રહું, મારો બર્થડે કોના લીધે ખુશ ઓલા સારો જાય છે,
કોણ તારી સાથે રહે છે એ બહુ વન ઓફ ધ મેઇન ફેક્ટર છે એમ. એ બધું એવું કહેતું ને ત્યારે મને એમ થતું કે ના આ જ છે કે જે આપણે એની પાછળ ગમે કરવા તૈયાર. 2 રોડીઝમાં જવાનું નક્કી કર્યું હતું. 2 એકસાથે નક્કી કર્યું હતું. ત્યારે બધા આખું ગામ મજાક કરતો અમારું ભાઈ. ગમે એને કહેતા ને અમે નાના હતા ત્યારે કે રોડીસમાં જવું. તે કે ભાઈ જોવું ગમે ખાલી આપણને ટીવીમાં ત્યાં કાંઈ કરવું આપણું કામ નહીં. હોજરીની વાત આમાં તમારી હોજરી જોવો પહેલાં ક્યાં ઊભા હો ક્યાં નહીં. ત્યારે અમે એને એમ ન કહેતા કે વાંધો નહીં તમે તારે જોયા રાખો તમે તારે થાય તો કરો નકર જોયા કરો એના જેવું આપણે કહીને. ત્યારે અમે એવું કોઈને કાંઈ કહેતા નહીં. વિચાર્યું હતું કે 2 વર્ષ પછી જ્યારે એ જોશે ને જ્યારે ટીવીમાં જોશે આ વસ્તુ અમને. એટલે એક વસ્તુ એવી છે કે તમારે કોઈને કંઈ વસ્તુ કેવી હોય ને તો બોલીને કહેશો ને એનો માબો નહીં રહે. ભૂતકાળમાં એ વસ્તુનું તમે એના ઉપર વર્ક કરશો ને કરી બતાવશો ને જ્યારે તમે બોલીને એને જેટલું ખોટું નહીં લાગે ને જે આપણે બોલ્યા હોય એટલું ખોટું નહીં લાગે ને જ્યારે એ કરીને બતાવશું ને આપણે ત્યારે જી એને દિલમાં એવડો ધ્રાસકો બેસશે ને કે મેં આ બેને જ કીધું હતું ને આ બે જ કરીને બતાવ્યું. અને એને જ્યારે એ મોઢું છુપાવવા જેવું થશે ને કે આ બેને મારે મળવું કેમ કે 2 વર્ષ પહેલાં મેં જ આની ઠેકડી ઉડેડી હતી એમ. એ બહુ વન ઓફ ધ મેઇન ફેક્ટર છે. રોડીઝની અંદર ત્રીજું ઓડિશન જેને શું કહેવાય? પીઆઈ પર્સનલ ઇન્ટરવ્યૂ. પર્સનલ ઇન્ટરવ્યૂ એ કોની સાથે હતું ને કેવું રહ્યું? પર્સનલ ઇન્ટરવ્યૂ તો છે ને પહેલું તો આ વખતે નેહા મેમ પાછા આવી ગયા છે, રનભાઈ પાછા આવી ગયા છે અને એલ્વિસભાઈનું ફર્સ્ટ સિઝન છે. એટલે એ હાઈપ કંઈક અલગ જ ક્રિએટ કરી હતી બધા ઓલ ઓવર ઇન્ડિયામાં. અને એલ્વિસભાઈ જોવા જાય તો યુથ આઇકન કહેવાય અત્યારના. રનભાઈ કહેવા આપણે જોવા જઈએ ને તો એ 15 વર્ષના જઈ નહીં ગમે અને 60 વર્ષના કોઈ પણ દાદા હોય ને એને ગમે રનભાઈ. એનું એવું કેરેક્ટર છે. એનું કમબેક થયું હતું સાથે નેહા મેડમનું થયું હતું. એટલે આ વખતનું હાઈપ જ કંઈક ક્રિએટ અલગ જ થઈ હતી. ઓરા જ અલગ હતો. મને એમાં સૌથી વધારે ગમતું હોય ને તો એ પ્રિન્સ છે. 100%. અને પ્રિન્સભાઈ તમે પ્રિન્સભાઈને 1% તમારું લાગણી બતાડો ને તો 99% એ પૂરી પાડશે. એ એવો જણે જોવા જાય ને એની માણસ તકે તમને મને નાના ભાઈની જેમ ટ્રીટ કરે. મેં કહતો મારે શું લેવા દેવા એની જોડે. મેં તમને શું કીધું સ્વાર્થનો સંબંધ નથી એની યાર મારે. 100% એ માણસ એમ બહુ મોટું ઉદાહરણ કે આ મતલબી દુનિયામાં એ કેવો જણે કે આપણને ગમે ત્યારે કામમાં આવે. પર્સનલ ઇન્ટરવ્યૂ પીઆઈ અંદર જતા હતા ત્યારે ફિલિંગ કેવી હતી અને અંદર ગયા પછી જે બબાલ કરી છે બોસ એ ઝમીર અને હિંમત ક્યાંથી આવી? આપણે છે ને આ વખતે થીમ આપણે કપિલ શર્મામાં જોઈએ તો ઓલો અક્ષય કુમાર ખબર પાછળથી દાદરા ઉતરતો આવતો હોય જમ્પ મારતો હોય ને એવી રીતના આખું એક સેટઅપ ક્રિએટ કર્યું હતું. બહારથી ખંડેર લાગે તમને જોવા જઈએ ને તો અંદર જાઓ ને ત્યાં તો આખો સેટ ઊભો કર્યો હતો ને મેં તો ફર્સ્ટ ટાઈમ જોઉં. હું કોઈ દી એમને મુંબઈ ગયો ને ફરવા ફિલ્મ સિટીમાં નહોતો ગયો કે આપણે આમ સેટ જોઈ કે આમ ઊભો હોય અહીંયા બધા એક્ટર એક્ટ્રેસ એનું શૂટિંગ ચાલતું હોય. તો અમને એક ડિરેક્ટર હતા ને એમણે એમ કીધું હતું કાસ્ટિંગના કે તમને ઉપર ચડી જાવ ને પછી આમ ડોકું ન કાઢતા. અને આમાં ઢઢુડો એટલો હતો ને કે મેં કીધું આ જોયું ન હોય ને હું આમ પડદો આમ કરીને આમ બધે એમ જોઉં ને આગળ કોકનું પીએ ચાલતું હતું. ગુજરાતીઓ એટલે હકણા તો રહે જ. એટલે ત્યાં એ કેમેરામાં હું કેપ્ચર થાવ તો એ કેપ્ચર થાવ ને તો વાંયથી ઓલો એનો ડિરેક્ટર જે બીજો મેઇન ડિરેક્ટર હતો ને કેમેરા રોલિંગ કરવાવાળો એ મને વાંયથી કેમેરા પાછળથી આમ કરે એટલે મને બોલાવે એટલું પાછું આમ ડોકું કાઢવું એની સામે. તો એ એલ્વિસ જોઈ ગયો તેણે આમ કર્યું. એના ઉપર કેમેરો ફોકસ ન થાય ને ત્યારે મને આમ કરીને આમ કરે એટલે હું આમ પાછું આમે કરું. મેં કીધું અહીંયા કોમેડી થાય. અને એ ત્યારે જ હસવા માંડ્યો હતો એમ ચાલુ પીઆઈમાં. પછી કટ થયું ને એ લોકો મેકઅપનું આર્ટિસ્ટ થયું. મેકઅપ આર્ટિસ્ટ બધા એવાની બધાને પાવડર ચોપડતા હોય અને ઓલો મને કે ભાઈ તું અંદર રહે ને ભાઈ થોડોક કે અહીંયા તું ફોકસમાં આવસ. એટલે હું જ્યારે ઉતરો ત્યારે 5 મિનિટ વચ્ચે ને કટ થયું હતું. એન્ટર થયા ને કે મેં મારું ઇન્ટ્રોડક્શન દેવાનું ચાલુ કર્યું એની પહેલાં તો એક સુરતના જ કાકા હતા જ્યાં એ મેકઅપના એક કાસ્ટિંગમાં હતા મેકઅપ કાસ્ટમાં હતા કે જે ટચઅપ કરવા આવે વારે વારે. તો હું પાણી પીતો હતો ત્યાં પાછળથી જોઉં ને તો કોકનો હાથ આવ્યો અહીંયા પાવડર લગાડવા માટે મને. એટલે હું તો આમ પાણી પીતા હોય બી ગયો. મેં કીધું આપણને નાના હતા ત્યારે મમ્મીએ છેલ્લે પાવડર લગાડ્યો હતો એના પછી તો કોઈ આપણને પાવડર લગાડવાનું હતું નહીં ને આ કોનો હાથ આવી ગયો. હવે પાછળ જોયું તો એ કાકા કે ટચઅપ કર રહા હું. મેં કીધું નહીં મેરે કો નહીં ચાહીએ. મેં કીધું કે અરે કરના પડતા બેટા કરના પડતા એ કે અરે મેં કીધું કાકા રહેવા દો ને ગુજરાતનો છો તું કે હું સુરતનો વરાછાનો છું એ ગયા. મેં કીધું હા હું રાજકોટનો છું. કે ઉભો રહે તને વધારે કરી દો. તેને પાછું બીજું મોટું પોમ કાઢ્યું નહીં ચાલુ કર્યું. કીધું કાકા રહેવા દો રાણાની રીતે જ હોય. મેં કીધું એટલું ખાલી બોલ્યો ને કે તું પાકો રાજકોટ સૌરાષ્ટ્રનો ને. મેં કીધું હા તો બાપા તને ન કરાય બકા કે તું સાઈડમાં જતો રહે તો લડતા જ કે મેરકો કરતો પાજી કે મેરકો તો જરૂરત હે અહીંયા ચાલુ થઈ ગયો.
મેં કીધું આને અહીંયા ટીઆરપી લેવી. એટલે એ ત્યાં ફની ઇન્સિડન્ટ એ થયો હતો. એટલે એલવીસી જોઈ ગયા હતા ત્યારે એણે એમ કીધું ક્યાં બોલા સાડા એ ગયા. અને એ પાછું એની હરિયાણી એવી હોય ને કે આપણને સ્લેંગ મારી ગુજરાતી કેમ એની હરિયાણી હિન્દી મિક્સ થાય છે. એ બાવા હરિયાણી બોલે આયા બાવા હિન્દી બોલી. તો મેં કીધું કે वो कुछ नहीं वो मेकअप आर्टिस्ट कर रहे थे मुझे पसंद नहीं है ये सब. ये पसंद तो हमें भी नहीं है तो हम भी करते એવું કંઈક બોલ્યો એમ. તો એ મજાકમાં એવું લીધું હતું ને કે તું બોલા ક્યાં. મેં કીધું રાણા રીતે જોઈ કે હે રાણા ક્યાં રાણા. મેં કીધું આપકો નહીં સમજ નહીં કે મિનિંગ ક્યાં. મેં કીધું ગૂગલ ટ્રાન્સલેટ કરી લેના. મેં કીધું એલવીસને એવું કીધું. તો એને થોડીક મોજમાં આવી ગયો એમ કારણ કે એ ફ્રેન્ક બહુ હતો. ન્યાયની મસ્તી ઓલો હમણાં જેનો લાસ્ટ ઇન્સિડન્ટ આવ્યો ને જે બહુ વાયરલ થયો એના લીધે બહુ ન્યાય એને બધા મસ્તી કરતા હતા એમ કે જે એના લીધે વધારે ઓપન અપ થઈ ગયો હતો કે એને કાંઈ એવું કાંઈ ગથાગમ નહોતી કે મને કોઈ કાંઈ કન્ટેસ્ટન્ટ રીતને એને મને જોયો જ નહોતો એક રીતના. મતલબ ફ્રેન્ડલી રિલેશન હતા. ઓફ ધી કેમેરા એ માણસ એવો હોય ને કે આપણે એમ જોઈએ કે બધા સિસ્ટમ કરે ને એ ફૂલ રૂઆબ વાળો માણસ એવો જરાય નથી. સાવ સોફ્ટ હાર્ટેડ માણસ છે. ઓફ ધી કેમેરા જોવા જઈએ ને એની પર્સનાલિટી જે છે ને એ આપણે જોવા જઈએ ને તો સાવ A1 બહુ સરસ. કારણ કે અમુક વસ્તુ કેમેરા સામે તમારે એવું રહેવું પડે. કારણ કે જેના લીધે વાયરલ થયો છે. બિગ બોસમાં એને હિસ્ટ્રી તોડી કે વાઇલ્ડ કાર્ડમાં ગયો ને હાઈએસ્ટ એના MC સ્ટેન્ડના વોટિંગ ગઈ તોડ્યા કે બધી રીતના એનું યુથ આઇકન બન્યો છે અત્યારે. તેને એવી રીતના જે બિગ બોસમાં હતું એનું કેરેક્ટર બતાવ્યું હતું એ રીતના રહેવું પડે. પણ ઓફ ધી કેમેરા એ બહુ સરસ સરળ આમ સાવ સરળ માણસ છે જોવા જઈએ ને તો. એ કોઈ સાથે એવું નહીં કે આમ થોડુંક ઓલી રીતના વાત કરે ને કે અત્યારે એ જે સ્ટેજ ઊભો જ ને એ 27 વર્ષનો છોકરાને ત્યાં ઊભું રહેવું એ યંગ જ કહેવાય એક રીતના. અત્યારે એ સ્ટેજમાં ઊભું રહેવું એ બહુ નેક્સ્ટ લેવલની વસ્તુ છે આપણે. અને એને જરાય એનું નથી એમ. આપણે ડાઉન ટુ અર્થ માણસ છે એમ. પછી આગળ શું થયું? પછી આગળ મારું પીએ ચાલુ થયું. મેં કીધું જય શ્રી કૃષ્ણ મેરા નામ જય જાનિયા 20 साल पुराना हूँ. ત્યાં મેડમ જોશ તેસવા મીડા ક્યાં મેં કીધું वो हिंदी में फाफे पड़ते નહીં અચ્છા ક્યુટ એ કે. મેં કીધું આ ન્યા મેડમ ક્યુટ કહેતો તો ક્યુટ જ હોય આપણે. બીજું કોઈ નો કે ન્યા મેડમ આપણને ક્યુટ કહી દીધું એમ. એટલે ત્યાં જ કોન્ફિડન્સ આવી ગયો. પછી આગળ શું થયું? પછી આગળ મારામાં છે ને એ થોડુંક એ લોકોએ કટ કરી નાખ્યું. ત્યારે હરતાજ ઉપર એ લોકોને પ્રેશર ક્રિએટ કરતા હતા કે અમારે જઈને લેવો જ. કારણ કે રણવિજય કીધું આઈ લાઈક યુ મેં નહીં કે યુ આર સો ફિટ કે બંદા બહુ તગડા એવું બધું બોલતો હતો. મૂછવાળો સીન શું હતો? મૂછવાળો સીન એવો હતો કે બહારથી છે ને ક્યારનો આમ તાવ દેતો હતો મૂછને વારે અને આમ ન્યા એને જેલ બેલ ચોપડતો હતો બાર કે આમ આંકડા ઊભા રહેવા જોઈએ એમ. તે હું માર્ક કરતો હતો. મેં કીધું અંદાજીના કંઈક મૂછનું 100% બોલવાનું છે એમ. પણ એ નહોતું મેં ડિસાઈડ કર્યું કે હા મેં એમ કહીશ કે મૂછ છે તો બિલિયો કો ભી હોતી એમ. તો એ મને કંઈક રોસ્ટ કરવા ગયો. એટલે એ હું ઓરી બન્યો ત્યાં. એટલે એ મારું એન્ટરટેનમેન્ટ ટાસ્કમાં મને બીટ કરવા એ ત્યાં સેન્ડી બન્યો જે ત્યાંનો એક અમારો ઇનસાઇડર જેમાં એ હરતાજની જગ્યાએ હરતાશ કરી નાખ્યા બધાને એને. હતાશ કરી નાખ્યા. એટલે મેં કીધું મૂછે વાલા સેન્ડી એમ. તો એને લાગી એવું કે મૂછાદા રોબા એમ એવું બોલ્યો. કીધું ભાઈ આ મૂછે તો બિલિયો કો ભી હોતી હે ઉસકા મીનિંગ વો નહીં. બધા દાંત કાઢી ઊંધા. અરે ભાઈ બધાય. અને એમાં રણભાઈ ને તો વધારે જ મજા આવી ગઈ. એ કે ટાઈમ પ્લીઝ કે પોઝ કરો. એટલે હજી આખું એમ બોલ્યો હતો કે મૂછે તો બિલિયો કો ભી હોતી હે ઉસકા મીનિંગ વો નહીં કે ઉનકી ગણતરી શેરો કે બચ્ચો में हो जाए. વાહ ભાઈ વાહ. એવું એ થોડુંક એ લોકો સાયલેન્ટ કરી નાખ્યું. કે ટાઈમ પ્લીઝ તો એને મારી મિમિક્રી પાછી રણભાઈ કરી એમ. એ અત્યારે બહુ વાયરલ થાય. પણ જોવા જાય ને તો એણે મને બહુ સારો સપોર્ટ કર્યો ભાઈ હરતાજે. માણસની દ્રષ્ટિએ મને જેટલા ત્યાં મળ્યા જ ને એ એક એવો નથી મળ્યો માણસ કે જે એમ ન કહે કે ઓલું કામ બતાવું બધાય હોય કે કામ આપણું ખાલી કરીને નીકળી ગયા હોય એમ. જરૂર પડે ત્યારે આવે કે ભૈયા કેસા રહા ઓડિશન એવું એ કંઈ ને. અત્યારે ઇવન આજની ડેટમાં બધાને ગમે એનો ફોન કરું ને તો કેસા હે મેરા ગુજ્જુ કેસી હે મેરી જાન એવી રીતના જ બધા ચાલુ કરે ત્યાં પંજાબી જ ને એ બધા એ લોકોને એવો દિલથી દિલ આમ હાર્ટ ટુ હાર્ટ કનેક્શન સારું એવું બેસી ગયું મારી બધા સાથે. અને પ્રોપર હરતા જ સાથે જ એમ. આફ્ટર ઓલ અનુભવ કેવો રહ્યો? અનુભવ ભાઈ મેં સેટની બારે જેવો પગ મૂક્યો ને ત્યારે સ્પ્લિટ્સના બે ઓલા કન્ટેસ્ટન્ટ બેઠા હતા જે અત્યારે એ રિલેશનશિપમાં જ છે. એન્ગેજમેન્ટ થઈ ગઈ એ બેની. તો એની હારે તમારે બાજવાનું થયું હતું GD2માં. હા એ ઓલો તું આમ કરતો હતો તું અહીંયા એની હારે થયું. તે એની જે ફિયોન્સે કયો કે ફ્યુચર વાઇફ કયો હજી લગ્ન નથી. એટલે આપણું શું હોય આ તો ભરેલ નારિયેળ જેવું હોય એ લોકોનું. તો ભરેલ નારિયેળ જેવું. તો એ એવી દોડતી એમ. એટલે આમ થોડીક સ્પીડમાં દોડતી તો નહીં ખોટું શું કે ક્યાં હુઆ કારણ કે એનું નહોતું થયું. એ લોકોને 4 દીધી સેટે બોલાવતા હતા પણ ઓડિશન નહોતા લેતા પીએ નહોતા લેતા. અને હું જેવો ત્યાં ગયો એક રાત રોકાણો બીજા દિવસે મારું પીએ લઈ લીધું એ લોકોએ.
તો એ પીએ લીધું ને ત્યારે કે ક્યાં તો પાછળથી જોઉં ને તો એક લાંબુ હાથ આવ્યું આમ સાઈડમાં કરે 2-3 જણા આવ્યો ને તો જોયું તો 2 બાઉન્સર તારી અરે તારી મારી પાછળ 2 બાઉન્સર. જય જાની સાથે 2 બાઉન્સર. અરે ભાઈ એ તો જોવા જેવું તો અહીંયા તો આપણે કોકને નવરાત્રીમાં જતા હોય ત્યારે આમ બાઉન્સર ને આપણને આમ કરતા જોઈએ ને આપણી પાછળ કોક આમ કરે એ અનુભવ જ અલગ હતો. તો હું જોઉં ને મેં કીધું ઓહ આ તો 6 ફૂટના 2 બાઉન્સર ઉપર નીકળે પ્લીઝ એક્સક્યુઝ અસ એમ કરીને ગયા. મને ડાયરેક્ટ જે ડાઇનિંગ હોલ હતો લંચનો ત્યાં લઈ ગયા. ત્યાં લંચ બ્રેક પડ્યો પછી ઓફ ધી કેમેરા એ લોકો સાથે મેં લંચ કર્યું 4 ગેંગ લીડર સાથે ની સાથે. ઘણો માણવાનો અનુભવ. બહુ મજા આવી. સેટની અંદર જેવો પગ પેલો મૂક્યો હતો ત્યારે મેં કીધું કે હવે ઠાકર ધારી ઠીક આપણે જય દ્વારકાધીશ બોલીને અંદર વયા ગયા હતા અને મેં કીધું ધનવાન મદદ કરજે ખાલી એટલી વસ્તુ બોલ્યો હતો. સેટની બહાર આવ્યો ને ત્યારે એ મારું માન રાખ્યું ભાઈ જોવા જઈને તો. આપણે ઓલી કહાવત નથી માગો 10 ને આપે 20 ઈ દ્વારકાધીશ એના જેવું જ કર્યું. માગ્યું તું નાનું ને આપ્યું આખું આમ મોટું ભરીને તગારું ભાઈ. જય જાની ખાસ કરીને આખા ગુજરાત માટે તો છે જ પણ ખાસ કરીને કાઠિયાવાડી હર એક યુવા વ્યક્તિ માટે વિદ્યાર્થી માટે એક પ્રેરણા સ્ત્રોત છે. આપણને છે ને રોકેટ સમજવામાં આવે. આ બધા આપણને રોકેટ સમજે કે આ લોકોની એક તો બોલીમાં કાંઈ નહીં, બીજી બધી વસ્તુમાં કાંઈ નહીં, કપડામાં કાંઈ નહીં. જય જાની આજથી ગુજરાતનું એક એવું ઉદાહરણ છે કે જેણે બખા પાડી દીધા આપણી ભાષામાં કહીએ ને. અને ભાઈ દિલથી કહું છું કે તું આજ પછી ગુજરાતના હર એક યુવાનને રિયાલિટી શો માટે નહીં, એવા જે પણ કાંઈ લેવલના શો છે કે જે વ્યક્તિ ખરેખર એમાં જવા માગે છે અને આગળ વધવા માગે છે એના માટે તું હિંમત છો ને એનો અમને ગર્વ છે. અમારી આખી ટીમ તારો તો ઠીક છે પણ તારો જે ભાઈ છે ને તારો મિત્ર ધનવાન એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ ભાઈ.